નમસ્કાર મિત્રો, વેલકમ ટુ ક્યુ સર. હું પાર્થ પટેલ આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખાસ મિત્રો, ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવતા હોય છે કે સર કટ ઓફ કેટલું આવશે, ક્યારે આવશે. બીજું કે અમે તૈયારી કરી રહ્યા છીએ અત્યારે મેન્સ માટેની, તો અમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, પરીક્ષાની તૈયારી દરમિયાન કેવી રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ, ક્યાંથી કરવી જોઈએ. તો જેટલા પણ તમારા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન લઈને આપણે આ વિડીયોમાં આવી ગયા છીએ. ખાસ મિત્રો, જે પણ વિદ્યાર્થીઓ આ વિડીયોને જોઈ રહ્યા છીએ એમનો મુખ્ય વિષય ઇંગ્લિશ છે, તો એમને આ પૂરેપૂરો વિડીયો જોવાનો છે. એનું કારણ એ છે કે અહીંયા મેં ખાસ મુખ્ય વિષય ઇંગ્લિશને ધ્યાનમાં રાખીને તમને ગાઈડન્સ આપેલું છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો, અહીંયા જે આપણો કટ ઓફ નો પ્રશ્ન છે, કટ ઓફ કેટલું આવશે અને ક્યારે આવશે, તો અત્યારે આનો જવાબ કોઈ વ્યક્તિ આપી શકવાનો નથી. તમને ખાલી દિલ બહેલાવવા માટે કોઈ વ્યક્તિ કોઈ આંકડો આપી દેશે, છતાં હું તમને અહીંયા એટલું કહી શકું કે તમારા માર્ક્સ 70 પ્લસ થઈ રહ્યા છે, તો તમારે તૈયારી સ્ટાર્ટ કરી લેવાની છે. કારણ કે 70 પ્લસ નો ક્રાઇટેરિયા જે છે, બરાબર, 70 માર્ક્સ તમારા થાય છે અથવા 70 થી વધારે થાય છે, તો તમારે તૈયારી સ્ટાર્ટ કરવું જોઈએ. એનું દેખીતું રીઝન આપણી પાસે છે. રીઝન શું છે? તો 70 પ્લસ તમારા થતા હશે તો તમે ગયા વખતેના કટ ઓફ કરતા પ્લસ છો. ઇનકેસ જો આપણું કટ ઓફ એના એ જ રહે છે, તો આપણે 70 પ્લસ ની તૈયારી કરેલી હશે તો આપણને મેન્સ એક્ઝામ અચાનક આવી જાય તો મુશ્કેલી નહીં પડે. બરાબર? એટલે હું એવો આગ્રહપૂર્વક કહીશ કે 70 પ્લસ તમારા માર્ક્સ થાય છે તો તમારે તૈયારી સ્ટાર્ટ કરી લેવી જોઈએ. હા, ભલે તમે સેલ્ફ પ્રિપેરેશન કરો, કોઈ કોર્સની અંદર જોઈન ન કરો, એ અલગ વસ્તુ છે, પણ 70 પ્લસ તમારા માર્ક્સ થતા હોય તો તૈયારી સ્ટાર્ટ કરી લેવી જોઈએ. બીજી વસ્તુ, ગીતામાં પણ ભગવાને કીધું છે સંશય આત્મા વિનશ્યતિ. વારે વારે જો આપણે આપણા કટ ઓફ ને લઈને સંશય કરીશું ને તો તૈયારી નહીં થાય, એ પણ વાત પાકી છે. એટલે કટ ઓફ 70 પ્લસ છે, તૈયારી સ્ટાર્ટ કરી લેવાની છે. પછી ભલે આપણે કટ ઓફ માં આવીએ કે ના આવીએ. તમે કહો છો સાહેબ ના આવીએ તો નુકસાન જાય ને? ના, બિલકુલ નહીં જાય. તૈયારી કરેલી હશે તો તમે એટલું વધારે ઇંગ્લિશ શીખ્યા હશો, એનું નુકસાન નહીં જાય. પણ તૈયારી નથી કરી અને મેન્સની પરીક્ષા આવી જશે તો એનું 100% નુકસાન જવાનું છે. તો આ વસ્તુ ખાસ ક્લિયર કરી લો કે 70 પ્લસ માર્ક્સ થવા વાળા તમામ કેન્ડિડેટે તૈયારી શરૂ કરી લેવાની છે. બરાબર છે? કેવી રીતે કરવાની છે, સેલ્ફ પ્રિપેરેશન કેવી રીતે કરો છો, બરાબર છે, અથવા તો સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય તો કેવી રીતે કરવી જોઈએ, એ બધી જ વસ્તુ હું તમને આ વિડીયોની અંદર સમજાવવાનો છું. બરાબર છે? બીજું કે કટ ઓફ ક્યારે આવશે, તો ખાસ મોસ્ટ પ્રોબેબલી આપણી 30 મે સુધીમાં આપણું કટ ઓફ આવી જશે. બરાબર છે? હાયર સેકન્ડરી માટે એચએસ માટેનું કટ ઓફ 30 મે સુધીમાં આવી જવું જોઈએ. બરાબર છે? ચલો, તો આપણે 30 મે ની તારીખ પકડવાની છે ને 70 પ્લસ નું કટ ઓફ પકડવાનું છે. પછી ભલે કટ ઓફ જે હોય, પણ અત્યારે આપણે એક્શન મોડમાં હોવા જોઈએ. જે પણ યોદ્ધા સૂતો પકડાય છે એનું મૃત્યુ ફિક્સ થાય છે. બરાબર છે? એટલે આપણે તૈયારી રાખવાની છે. કઈ પણ કટ ઓફ હોય, મારા માર્ક્સ 70 પ્લસ છે, હવે કોઈને પૂછવાનું નહીં, કોઈ ફેકલ્ટીને પૂછવાનું નહીં. ઓનલાઈન આપણે કદાચ વિડીયો જોતા હોઈએ તો એની અંદર કમેન્ટ કરવાની નહીં કે સાહેબ હું તૈયારી કરું કે ન કરું, કરવા લાગીએ. બરાબર? તૈયારી ન કરવાના દેખીતા નુકસાન છે, તૈયારી કરવાનું કોઈ જ નુકસાન નથી, એના ફાયદા જ ફાયદા છે. બરાબર છે? ચાલો, તો હવે કટ ઓફ નું જે માયાજાળ છે આમાંથી નીકળી જાઓ. ઘણા બધા મિત્રો અત્યારે પણ મેસેજ કરીને પૂછે છે, તો હું તમને બધાને સ્પષ્ટ કરી દઉં કે આપણું કટ ઓફ 70 પ્લસ થતું હોય આપણા માર્ક્સ, એટલે આપણે તૈયારી કરવાની છે. હવે મિત્રો, ખાસ આજનો મુદ્દો એ છે કે મુખ્ય પરીક્ષાની આપણે તૈયારી કરતા હોઈએ તો એની એક માસ્ટર કી આપણે અહીંયા જોવાની છે. માસ્ટર કી એટલે શું? એવી કોઈ નિંજા ટેકનિક છે કે જેનાથી તમને અહીંયા કે ભાઈ આ ફળ ખાઈ લેજો, આટલા વાગે રાતના ખાઈ લેજો એટલે તમને મેન્સની અંદર માર્ક્સ મળી જશે, એવું નથી. માસ્ટર કી એટલે અત્યાર સુધીના જે પેપર છે, અત્યાર સુધી પરીક્ષાનો જે ટ્રેન્ડ રહેલો છે, અત્યાર સુધી જે વિદ્યાર્થીઓને સફળતા મળેલી છે, એ બધાનો જે નિચોડ છે, નિચોડ હું તમને અહીં આપવાનો છું. એટલે જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા હોય, એમાં ખાસ હું આગ્રહપૂર્વક કહીશ કે જેનો મુખ્ય વિષય ઇંગ્લિશ છે, આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થવાનો છે. કારણ કે અહીંયા મેં ઇંગ્લિશ વિષયને ધ્યાનમાં રાખીને તમને આ સિલેબસ આપેલો છે. આ જે વિડીયો છે એની અંદર આપણે ઇંગ્લિશ વિષયને ધ્યાનમાં રાખીને વાત કરવાના છે. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલા મિત્રો આપણે આગળ વધીએ ત્યાર સુધીમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ઈ બુક માટે કોલ કરતા હોય છે, મેસેજ કરતા હોય છે, તો હું થોડીક સમજૂતી આપી દઉં. અહીંયા ટાટ હાયર સેકન્ડરી મેન્સ પરીક્ષા માટે મુખ્ય વિષય ઇંગ્લિશ માટે આપણે ઈ બુક્સ નો સેટ લાવ્યા છીએ. ઈ બુક્સ નો અર્થ જ થાય છે જે તમે વર્ચ્યુઅલી ઓપરેટ કરી શકો, આપણી એપ્લિકેશનમાં ઓપરેટ કરી શકો. એટલે કે આ વસ્તુ, આ બુક પ્રિન્ટેબલ નથી.
પ્રિન્ટેબલ ન હોવાના રીઝન્સ પણ મેં આપ્યા છે, પ્રિન્ટેબલ કરવાનો આપણે પ્રયત્ન પણ કર્યો છે, છતાં એ વસ્તુ જ્યારે શેર થતી હતી એટલા માટે આપણે એને સ્ટ્રિક્ટલી બંધ કર્યું છે કે પ્રિન્ટેબલમાં આ મટીરિયલ નહીં આવે. તમને થશે સાહેબ થોડોક થાક લાગે છે આંખોને, આપણે આપણા માટે કરીએ છીએ, બરાબર. આ વસ્તુ ખાસ યાદ રાખીશું તો આપણને કોઈ થાક લાગશે નહીં. મારો કદાચ તમે દિવસના 4-5 કલાક મોબાઈલ જોતા હશે, મારો દિવસનો સ્ક્રીન ટાઈમ જોવા જઈએ તો 10 કલાકથી વધારે થતો હશે. એનું કારણ શું? હું અહીંયા ડિસ્પ્લે પર ભણાવું છું, આ પણ સ્ક્રીન છે. હું લેપટોપની અંદર પીપીટી બનાવું તો એ પણ સ્ક્રીન છે. મોબાઈલની અંદર રિપ્લાયસ આપું છું તો એ પણ સ્ક્રીન છે. એટલે આપણે જો મનથી થાકી જઈશું તો એના માટેની કોઈ દવા નથી, કોઈ રસ્તો નથી, બરાબર છે. એટલે પોતાના માટે કરીએ છીએ અને એની અંદર જો થોડુંક સ્માર્ટ વર્ક કરવામાં આવે તો આપણને એમાંથી થાકમાંથી બચી શકાય છે. સ્માર્ટ વર્ક શું હોય એ પણ હું તમને સમજાવી દઉં. માની લો કે તમારા ઘરની અંદર બીજા કોઈ વ્યક્તિનો ફોન હોય તો એ ફોનની અંદર રેકોર્ડિંગ ચાલુ કરીને તમે આપણી એપ્લિકેશનના જે ક્વેશ્ચન્સ છે એને તમારા પોતાના જ અવાજની અંદર ઓડિયો બુકમાં પણ ફેરવી શકો છો. એ વસ્તુ તમે રાત્રે ઊંઘતી વખતે પણ સાંભળી શકો છો. અને ઇંગ્લિશ જેટલું વાંચીને જોઈને અસર કરે છે એના કરતા વધારે સાંભળીને તમને આવડે છે, બરાબર છે. એટલે લિસનિંગ પણ થઈ જશે, આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ પણ તમે ઊંઘતા ભલે આંખો બંધ હશે તો પણ તમે સાંભળતા હશો. ગીતો સાંભળીએ છીએ એની જગ્યાએ આપણે ક્વેશ્ચન આન્સર સાંભળીશું. તો આવી રીતે ચોઇસમાં આપણે ફેરફાર કરીશું તો તૈયારી ચાલુ રહેશે, બરાબર છે. તો અહીંયા ટાટ હાયર સેકન્ડરી મેઇન્સ માટે તમને ટોટલ ઇંગ્લિશ વિષયની 2 બુક કન્ટેન્ટની મળશે, 2 બુક મેથડની મળશે. આમાંથી એક બુક આપણી બાકી છે અત્યારે, એ તમને વિધિન 3 days કે 4 days એ આની અંદર અપલોડ થઈ જશે. માની લો કે તમે આ પેકેજ ખરીદો છો તો અહીંયા એ બુક ફ્રીમાં એટલે કે એની અંદર જ આવી જવાની છે, બરાબર છે. એના માટે પછી પાછળથી તમારે અલગ પે કરવાની જરૂર નથી. તેમ એ જ રીતે અહીંયા ટાટ સેકન્ડરી ઇંગ્લિશ મેઇન્સ માટેની આપણી ઈ બુક્સ અવેલેબલ છે. આમાં પણ 2 બુક કન્ટેન્ટની, 2 બુક મેથડની આવશે. મેથડની બુક આપણી કોમન રહેવાની સેકન્ડરી હાયર સેકન્ડરી માટેની, એટલે કે એક બુક અહીંયા આપણી બાકી છે એ પણ એની અંદર આવી જશે, બરાબર છે. ટૂંકમાં આપણી મેથડનો પાર્ટ 2 ની બુક બાકી છે એ તમને આ વીકની અંદર મોસ્ટ પ્રોબેબલી મળી જ જવાની છે, બરાબર છે. બાકી કન્ટેન્ટની આપણી ટોટલ બુક્સ જે છે અવેલેબલ થઈ ગઈ છે, બરાબર છે. સેકન્ડરી હાયર સેકન્ડરી બંનેનો કોમ્બો જોઈતો હોય, કેટલા કેન્ડિડેટ એવા છે કે જે બંને માટે એલિજિબલ છે, તો 1199 ની અંદર તમને સેકન્ડરી અને હાયર સેકન્ડરી બંનેની ઈ બુકનો કોમ્બો મળી જશે, બરાબર છે. એની અંદર પેપર 2 ની તૈયારી આવવાની છે, પેપર 1 ગુજરાતીની તૈયારી નથી આવવાની, આ ખાસ સ્પષ્ટ કરી લેજો. અહીંયા ટોટલ તમને 6 બુક્સ મળશે. કઈ હશે તો એની અંદર 4 બુક કન્ટેન્ટની હશે અને 2 બુક તમારી મેથડની આવવાની છે. આમાં મેથડની એક બુક પાર્ટ 1 અપલોડેડ છે, પાર્ટ 2 આપણો આવી રહ્યો છે, મેં જેવી રીતે વાત કરી એવી રીતે. ઓકે, ચલો હવે આ વાતને લઈને આપણે સ્પષ્ટ થઈ ગયા. હવે આપણે આગળ વધીએ. ખાસ મિત્રો અહીંયા આ ઈ બુક ની અંદર શું છે, 5 માર્ક, 4 માર્ક, 2 માર્ક અને 1 માર્ક જેવી રીતે આપણને નવી પેપર પેટર્ન આપેલી છે એ પેપર પેટર્ન પ્રમાણે આપણે તમામ ટોપિકમાંથી એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ અને એના આન્સર્સ તમને આપેલા છે, બરાબર છે. માની લો કે 5 માર્ક, તો ધોરણ 11 ના રીડ 1 માંથી 5 માર્કના પૂછાઈ શકે એવા પ્રશ્નો કયા અને એનો જવાબ કેવી રીતે લખાય એ આપણે એની અંદર તમને વિથ આન્સર્સ આપેલા છે. ઓકે, એટલે જે મિત્રો અત્યારે સેલ્ફ પ્રિપરેશન કરી રહ્યા હોય, પ્રેક્ટિસ કરવા માટે કોઈ સોર્સ જોતા હોય તો આના કરતા વધારે બેસ્ટ સોર્સ તમને ન મળી શકે. હું એટલા માટે એવું કહું છું કારણ કે જેટલી વધારે તમારી પ્રેક્ટિસ હશે એટલો મેન્સની અંદર તમને ફાયદો થશે. અહીંયા કોઈ કોર્સ કરતા પણ વધારે તમને પ્રેક્ટિસ હેલ્પફુલ થઈ શકે છે અને એ પ્રેક્ટિસ ક્યાંથી કરવી એના માટેનું આ મટીરિયલ આપણે તમને પ્રોવાઈડ કરેલું છે, બરાબર છે. ચલો હવે આપણે એવી પદ્ધતિ જોઈએ, તૈયારી કેવી રીતે કરવી જોઈએ, કઈ જગ્યાએ આપણે ભૂલ કરતા હોઈએ છીએ, કયા કયા આપણા પ્રશ્નો છે, તમામ વસ્તુને ડિટેલમાં સમજીએ, બરાબર છે. તો પહેલો જે પ્રશ્ન છે શું છે જુઓ, 2026 ની પરીક્ષા પદ્ધતિ ફાયદો કે નુકસાન. આપણને પહેલું તો એ જ હજુ સ્પષ્ટ નથી થયું. ઘણા વિદ્યાર્થી મિત્રો હજુ નેગેટિવ છે કે સાહેબ આ વખતે તો પરીક્ષા પદ્ધતિ બદલાઈ ગઈ, અમારે તો શું કરવાનું, દર વખતે સરકાર કંઈક બદલ કરે છે. આ તો રહેવાનું જ છે ભાઈ. જુઓ, પ્રોબ્લેમ તો જીવનમાં રહેવાના જ છે, આપણે પ્રોબ્લેમ માનીશું તો. ઓકે, તો હવે એ ફાયદો છે કે નુકસાન છે આપણે સમજી લઈએ. ગયા વખતેની પરીક્ષા પદ્ધતિની અંદર આપણે બહુ કેલ્ક્યુલેશનમાં જવું નથી. 8 માર્ક્સના 3 પ્રશ્નો પૂછતા હતા, 230 220 ની શબ્દોની આજુબાજુ આપણે એનો જવાબ લખતા હતા, બરાબર. એવી રીતે 6 માર્કના પ્રશ્નો 4 આવતા હતા, 4 માર્કના 5 પ્રશ્નો આવતા હતા, બરાબર છે. જૂની પરીક્ષા પદ્ધતિમાં 2023
જે પેપર પેટર્ન હતી એની અંદર શું હતું? 8 માર્ક્સના 3 પ્રશ્નો, 6 માર્કના 4 પ્રશ્નો અને 4 ના 5 પ્રશ્નો પૂછાતા હતા. ચોક 24, 5 ચોક 20, ટોટલ 68 માર્કનો તમારો વિભાગ આજે ડિસ્ક્રિપ્ટિવ નો થતો હતો, બરાબર છે? તો આજે ડિસ્ક્રિપ્ટિવ આન્સર્સ તમારા હતા. આની અંદર તમારે લખાણ વધારે કરવું પડતું હતું. છે તમે શબ્દની આની જે વર્ડ લિમિટ છે આમાં 230 ની આસપાસ જવાબ લખતા હતા. અહીંયા તમે 180 શબ્દોની આસપાસ જવાબ લખતા હતા. અહીંયા તમે 130 ની આસપાસ જવાબ લખતા હતા. બરાબર છે? તો 230 ગુણ્યા 3 કરો, 180 ગુણ્યા 4 કરો, 130 ગુણ્યા 5 કરો. તો એની જે શબ્દોની લિમિટ હતી એ લિમિટને આપણે જો જોવા જઈએ તો આપણે ગયા વખતેના પેપરમાં વધારે લખાણ કરતા હતા. આ વાત માટે સ્પષ્ટ થાઓ, બરાબર છે? કેવું હતું લખાણ? લાંબુ લખાણ હતું. તો પહેલો ફાયદો આપણને આ વખતે 2026 ની જે પેપર પેટર્ન આપેલી છે, તો આ 2026 ની પેપર પેટર્ન ની અંદર આપણે ફાયદો શું થાય છે? તો ગયા વર્ષ કરતા લખાણ ઘટ્યું, ઓછું થયું. લખાણ ઓછું થયું તો એનો ફાયદો શું થયો? આપણને જે સમય ખૂટવાનો જે પ્રશ્ન થતો હતો એ પ્રશ્ન હવે આ વર્ષે આપણને ઓછો નડશે. વસ્તુ આપણે પોઝિટિવ સાઇડ્સ જોવાની છે, બરાબર? નેગેટિવ સાઇડ જોવી હોય તો હું તમને અહીંયા બીજા 10 પોઈન્ટ લખી આપું અને એવું કહું કે તૈયારી કરવા જેવી જ નથી, સરકારની નીતિ જ ખરાબ છે. આ તો બધું કરવું હોય તો મળી જશે. અને આવા તો દિવસે તમને સવારે ઉઠો ને એટલે બીજા એવા 10 લોકો મળશે કે જે સવારથી સાંજ સુધી તમારા મગજમાં 200 વિચાર નેગેટિવ નાખે. આ થવાનું જ છે, બરાબર છે? પણ એની અંદર પોઝિટિવ રહેવું કેવી રીતે એ જ આપણે જોવાનું છે. એટલે ગયા વર્ષ કરતા લખાણ ઓછું થયું, આપણો પહેલો બેનિફિટ છે. આ વર્ષનો બીજો બેનિફિટ 2026 ની જે પેટર્ન છે એની અંદર તૈયારી વગરના થાય એવી સંભાવના ઓછી. વગરના પાસ થાય ને એવી સંભાવના આ વખતે ઓછી થઈ ગઈ છે. કેમ? ગયા વર્ષે મને એવા વિદ્યાર્થી મિત્રો મળ્યા છે, સાહેબ હું તો IELTS ની પરીક્ષા આપવા માટે કાં તો એના ડોક્યુમેન્ટ્સ માટે ગયેલો હતો, પણ હવે શું કરું, બહાર બેહીને શું કરવાનું હતું, તો પરીક્ષા આપી આવી, હું પાસ થઈ ગયો, શિક્ષક બની ગયો. આ થયું છે ભાઈ, બરાબર છે? પણ એ ગયા વખતેની પેટર્નમાં થયું એનું રીઝન શું હતું? તો ગયા વખતે આપણને ઓપ્શન્સ અવેલેબલ હતા, બરાબર છે? ગયા વખતે ઓપ્શન્સ અવેલેબલ હતા કે ભાઈ તમારે 5 પ્રશ્નોમાંથી 3 લખવાના છે, તમારે આટલા પ્રશ્નોમાંથી આટલા લખવાના છે, એટલે જે 2 ના આવડતા હોય છોડી દેવામાં આવે. તમારી જોડે બધા જ ટોપિકનું કોમ્પ્રિહેન્સિવ નોલેજ હોય એની ડિમાન્ડ એ વખતે નહોતી. પણ આ વખતે શું બદલાયું? તો તમને ઓપ્શન્સ નથી આપવાના. ઓપ્શન્સ નથી આપવાના એનો બીજો અર્થ એવો થાય કે તૈયારી કરેલી હશે એ જ ચાલશે. જે તૈયારી કરી રહ્યા છે એમના માટે બીજો એક પોઝિટિવ બેનિફિટ, બરાબર છે? અહીંયા શું છે? તો તૈયારી વગરના પાસ થાય ને એવી સંભાવના ઓછી છે. તો પત્ર રહી ગયેલો તો હું પાસ થઈ ગયો, આવા છે નમૂના. આ હું અત્યારે જાહેરમાં એટલા માટે કહી રહ્યો છું કારણ કે આવા સિનારીઓ બનેલા છે. હું પર્સનલી એવા લોકોને ઓળખું છું, એમના કેલિબરને ઓળખું છું, બરાબર છે? આપણે બહુ વધારે એ મુદ્દામાં એ ચર્ચામાં જતા નથી, પણ જે પેલું કહેવાય ને દૈવમ ચૈવાત્ર પંચમમ, કોઈ પણ વ્યક્તિ સફળ થાય એના 5 અલગ અલગ કારણો હોય, બરાબર છે? એમાં અધિષ્ઠાનમ, કયા સ્થાને બેસીને એને પરીક્ષા આપેલી છે. તમે કહેશો સાહેબ જગ્યા મંત્રેલી હોય, બેન્ચીસ મંત્રેલી હોય, ના, પણ માની લો કે એનું એન્વાયરમેન્ટ ખરાબ હોય, કોન્સન્ટ્રેટ થઈ જ ન શકે એવી જગ્યા જો આપણને એક્ઝામ સેન્ટરની અંદર મળી હોય, મેન્સમાં તમારે મિનિમમ 6 કલાક બેસી રહેવાનું હોય. હવે આ 6 કલાક તમને તડકો આવતો હોય આવી ગરમીની અંદર, બાજુમાં કોઈ માર્કેટ હોય તો એ માર્કેટની સ્મેલ આવતી હોય, ધૂળ આવતી હોય, હોર્નનો અવાજ આવતો હોય, પુષ્કળ પ્રમાણમાં નોઈઝ હોય, આવી જગ્યાએ કોન્સન્ટ્રેટ કરવું મુશ્કેલ છે. તો સફળતાની અંદર ખાલી ને ખાલી મહેનત નહીં, બધી જ વસ્તુ મેટર કરે છે, બરાબર? પણ આપણે નસીબમાં નથી જતા, પણ એનો રોલ ગયા વખતે થોડોક પ્લે થઈ ગયેલો છે, તો એ આ વખતે નહીં થાય.
કારણ કે તૈયારી વગરના હોય એને બધા જવાબો આવડતા એવું જરૂરી જ નથી. ખાલી સવારથી ઉઠીને આવી ગયા કે ચલો પેપર આપી આવીએ, અમે નવરા છીએ ઘેર શું કરીશું, તો એ નહીં થાય, એ ચાલશે નહીં, એ પાસ થશે નહીં. બરાબર છે? તો આપણા માટેનો એક બીજો ફાયદો છે. બીજો ફાયદો કે આ વખતે આપણને સંભાવના ઓછી, કારણ કે આપણને આ વખતે જે પણ વર્ડ લિમિટ આપી છે એમાં એવું નથી કીધું કે તમને જે છેલ્લી વર્ડ લિમિટ આપી છે એ લખવાની છે. એક્ઝામ્પલ તરીકે 5 માર્કના પ્રશ્નો છે, તો 5 માર્ક્સના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે 150 થી 180 શબ્દોની વચ્ચે. તો તેનો અર્થ એવો નથી થતો કે તમારે 180 જ લખવાના છે. તમે 150 લખી શકો, 160 લખી શકો, 170 લખી શકો. વર્ડ લિમિટ તમારે મેક્સિમમ વાળી પકડવાની એવું જરૂરી નથી. If you are able to write an answer in 160 word with proper details, જો તમે પ્રોપર ડિટેલ્સ સાથે લખી શકતા હોય તો પછી તમારા માટે વસ્તુ બેસ્ટ છે. તો અહીંયા વર્ડ લિમિટ તમે તમારા પ્રમાણે ગોઠવી શકશો, લખી શકશો અને એના કારણે સમય ઘટવાની સંભાવના નથી. એન્ડમાં પહેલી જે નેગેટિવિટી હતી એ નેગેટિવિટીને કાઢી નાખો. આ વખતે આપણને ફાયદો જ ફાયદો છે. તૈયારી કરવા વાળાને તો ફાયદો જ ફાયદો છે. તૈયારી વગર પરીક્ષા આપવી હોય એને નુકસાન છે. બરાબર છે? ચલો, હવે આ વખતે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરાય? ગયા વખતે કરી એવી ને એવી તૈયારી આ વખતે આપણે કરીએ તો ચાલે? તો બિલકુલ નહીં ચાલે. ગયા વખત જેવી તૈયારી છે એ આ વખતે નહીં ચાલે. તૈયારીના વેમાં આપણે ફેરફાર કરવાનો છે. શું ફેરફાર કરવાનો છે સમજો. આ વખતે આપણે શું કરતા હતા? ટોપિકને ડિટેલમાં તૈયાર કરતા. એની જગ્યાએ આ વખતે આપણે શું કરવાનું છે? આ વખતે બધા ટોપિકનો અભ્યાસ કરવાનો છે. કેમ ભાઈ એવું? કારણ કે આ વખતે આપણને ઓપ્શન્સ નથી મળવાના. ગયા વખતે આપણી એક્ઝામની જે ડિમાન્ડ હતી અલગ હતી. 8 માર્ક્સ એટલે એક ટાઈપનું એવું કહી શકાય કે આપણને એસેજ પૂછી લેતા હતા. બરાબર છે? તો એમાં ગ્રામર ટ્રાન્સલેશન મેથડ પૂછી હોય તો ગ્રામર ટ્રાન્સલેશન મેથડ માટે બધું જ ખબર હોવું જોઈએ. પણ એક્ઝેક્ટલી એ જ વસ્તુ હવે આ વર્ષે આપણને 5 માર્કની અંદર પૂછે છે. તો આની અંદર તમને 4 ડીમેરિટ અને 4 મેરિટ્સ આવડે. ગ્રામર ટ્રાન્સલેશન મેથડનો ઓલ ઓવર આઈડિયા યાદ હોય એટલે વાર્તા પૂરી થઈ ગઈ. તમારો જવાબ થઈ જાય. એના માટે પછી તમારે એની અંદર પીએચડી કરી લેવાની જરૂર પડે. તો ખાસ આ વખતેની તૈયારીની અંદર યુ મસ્ટ બી જેક ઓફ ઓલ. મેં પહેલા પણ વાત કરેલી, નોટ માસ્ટર ઓફ વન. આ વખતે જેક ઓફ ઓલ બનવાનું છે. તમને બધા જ વિશે થોડુંક ખબર હોવું જોઈએ. બરાબર છે? તો તૈયારીની અંદર જે પહેલો બદલાવ કરવાનો છે, જો તમે એકના એક ટોપિકને વધારે સમય આપી દેતા હોય તો એ વસ્તુ ખોટી છે. યુ મસ્ટ બી જેક ઓફ ઓલ. તમારે બધા જ વિષયોની અંદરથી થોડુંક એઠું કરવાનું છે, એમાંથી થોડુંક નોલેજ લેવાનું છે. કેમ? કારણ કે એક્ઝામની અંદર જો આપણને બિલકુલ ખબર નહીં હોય એવો કોઈ કોન્સેપ્ટ પૂછાઈ ગયો તો એની અંદર માર્ક્સ જવાના છે. ઉદાહરણ તરીકે તમને ટોટલ 7 પ્રશ્નો લખવાના કીધા છે. આમાંથી 6 પ્રશ્નો એવા છે કે જે તમે લખ્યા, તમને આવડતા હતા, એના વિશે તમને ખબર હતી. તો એમાં તમને જે માર્ક્સ મળવાના છે તો મળવાના જ છે. કદાચ તમે વધારે સારો લખ્યો હશે તો એની અંદર એક માર્ક્સ તમને વધારે મળી શકે છે. 100%ની સાચી વાત છે. પણ તમારો 7મો ક્વેશ્ચન બિલકુલ નીલ જાય, બિલકુલ એની અંદર તમને કશું આવડતું જ ના હોય તો એ સામે એટલું નુકસાન પણ અપાવીને જશે. 6 ક્વેશ્ચનની અંદર તમે એક માર્ક્સ કમાવ્યા અને પછી 7મો ક્વેશ્ચન બિલકુલ આવડ્યું જ નહીં, એમાં કશું ખબર જ નથી, માઇન્ડ બ્લેન્ક છે. ગપ્પા તો મારશું આપણે, એકાદ માર્ક્સ તો લઈ આવીશું, એટલો તો કોન્ફિડન્સ હશે, પણ છતાં એની અંદરથી આપણને બિલકુલ માર્ક્સ જાય એ પોસાય નહીં. એટલે પહેલી વસ્તુ તમારે શું કરવાનું છે? જેક ઓફ ઓલ બની જવાનું છે. 5 માર્ક અને 4 માર્કના જેટલા પણ ટોપિક છે એ ટોપિક આપણને ખબર હોવા જોઈએ. અને એના માટે ઈ બુકની અંદર આપણે મેક્સિમમ ક્વેશ્ચન્સ એવી રીતે બનાવ્યા છે કે તમારું કન્ટેન્ટ હોય તો કન્ટેન્ટ ઓલ ઓવર આખું એની અંદર કવર થઈ જાય. એક્ઝામ્પલ તરીકે અરુણિમા સિન્હા છે તો આપણે એની અંદર એવી રીતે ક્વેશ્ચન્સ બનાવ્યા હોય કે એની અંદર આખો રીડ છે એ 360 ડિગ્રી કવર થઈ જાય.
આપણે એ વસ્તુ 5 માર્કમાં આપ્યું હોય, 5 માર્કમાં એ ટોપિક છૂટી ગયો હોય તો 4 માર્કના ક્વેશ્ચન્સની અંદર એ કવર થઈ જાય, એવી રીતે આપણે તમને મટીરીયલ આપેલું છે. બરાબર છે. બીજું, તૈયારીમાં આ વખતે શું ફેરફાર કરવાનો છે? 2023 માં ઈમેલ બોર્ડ વિઝ્યુઅલ રાઇટિંગ બરાબર છે. એના સિવાય આટલી વસ્તુ વિઝ્યુઅલ રાઇટિંગ આ વસ્તુઓ તમને નથી પૂછી. 2023 ના પેપરમાં આ વસ્તુઓ તમને નથી પૂછી. બરાબર છે. તો શું 2026 માં તમને નહીં પૂછે? નક્કી ના કહી શકાય, કારણ કે તમારી ટેક્સ્ટ બુક ની અંદર લેટર, ઈમેલ, નોટિસ, રિપોર્ટ, વિઝ્યુઅલ રાઇટિંગ આ બધું તમે જોશો ને તો તમારા રાઇટિંગ સેક્શન ની અંદર તમારા રાઇટિંગ સેક્શનની અંદર ટેક્સ્ટ બુક ની અંદર તમને આપેલું છે. તમે કદાચ જોયું હોય તો ફિમેલ ફોર ફોરેસ્ટ્રી જે લેસન છે એની અંદર પાછળ આપેલું છે કે જંગલોને બચાવવા માટે ટ્રીઝ નું રક્ષણ કરવા માટે પ્રોટેક્શન ફોર ટ્રીઝ, એના માટે તમે તમારા કલેક્ટરને પત્ર લખો. હવે કલેક્ટરને પત્ર લખવાનો ઇટ મીન્સ કે એ થયો ફોર્મલ લેટર. લેટરનું લખાણ એટલું હોય કે એની અંદર તમે 150 શબ્દોની આજુબાજુનું લખાણ કરો તો આ વસ્તુ તમને 5 માર્કની અંદર પૂછી લે તો પછી એ વખતે ફરિયાદ કરવા બેસાય નહીં કે સાહેબ આ તો સિલેબસ બહારનું થઈ ગયું, તમે તો પેપર 1 ઇંગ્લિશ મીડિયમ વાળાને જ લેટર પૂછવાના હતા, અમને કેમ પૂછો? આ ચાલશે નહીં. એનું કારણ કે ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ અવર સિલેબસ. આપણા સિલેબસનો આ ભાગ છે, આપણી ટેક્સ્ટ બુકમાં આપેલું છે, આપણે વિદ્યાર્થીઓને શીખવાડવાનું છે. ઇફ યુ આર નોટ કેપેબલ ટુ રાઇટ અ લેટર ઓન અવર સેલ્ફ, આપણે પોતે જાતે ના લખી શકીએ, આપણે કેવી રીતે વિદ્યાર્થીઓને ભણાવીશું? ખાસ ધ્યાનમાં રાખો કે આ બધા જ સેક્શન આપણા માટે જરૂરી છે. કેટલા તૈયાર કરવાના? તો ખાલી એના ફોર્મેટ જોઈ લેવાના. ઇન કેસ પરીક્ષાની અંદર પૂછાઈ જાય છે તો આપણને એવું ના હોય કે લેટરની અંદર, ફોર્મલ લેટરની અંદર સાહેબ કઈ બાજુ સેન્ડરનું એડ્રેસ, કઈ બાજુ રિસીવરનું એડ્રેસ, સબ્જેક્ટ કેવી રીતે લખવાનો હતો, અને જ્યારે આપણે લેટર પૂરો કરીએ છીએ ત્યારે યોર લવિંગલી લખવાનું હતું કે યોર્સ ફેથફુલી લખવાનું હતું. બરાબર છે. યોર્સ સિન્સિયરલી ક્યારે લખવું, યોર્સ ફેથફુલી ક્યારે લખવું, તો આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. માટે તમે કદાચ આપણી બેચમાં જે વિદ્યાર્થીઓ જોડાયા છે એમને મેં આ બધા જ ફોર્મેટ શીખવાડ્યા છે. આપણી એપ્લિકેશનની અંદર જ્યારે આપણે કન્ટેન્ટનું રિવિઝન કરાવ્યું ને તો એ કન્ટેન્ટના રિવિઝનમાં આપણે રાઇટિંગ સેક્શનમાંથી પૂછાઈ શકે એવા પ્રશ્નો પણ લીધા છે, અને એ કન્ટેન્ટની અંદર 2023 માં કોઈ ક્વેશ્ચન પૂછાયો હોય તો એ પણ મેં એટલા માટે સમજાવ્યું છે. બરાબર. એટલે અનિશ્ચિતતાઓ પરીક્ષાની અંદર હોય છે. આપણે એવું માનીને ન બેસી શકીએ કે આપણું પેપર એઝ ઇટ ઇઝ જેમ 2023 માં હતું એવું ને એવું પૂછાશે. બરાબર છે. કદાચ આ વિડીયો જે મિત્રો જોતા હશે તો એ ખાસ સેલ્ફ પ્રિપરેશન કરતા હોય તો પણ લેટર, ઈમેલ, નોટિસ, રિપોર્ટ, વિઝ્યુઅલ રાઇટિંગ આ બધી વસ્તુઓ, આના સિવાય એપ્લિકેશન રાઇટિંગ છે, એડવર્ટાઇઝમેન્ટ તમારે આપવાની હોય એના માટેનું રાઇટિંગ હોય, તો એ બધી વસ્તુઓ ખાસ તૈયાર કરી લેવાની છે. ફોર્મેટ એના જોઈ રાખવાના છે. હું એવું નથી કહેતો કે તમે સવારે ઉઠીને 5 પત્રો લખી લો, નહીં. આપણને લેટર, ફોર્મલ લેટરનું એનું જે ફોર્મેટ છે એ ખબર હોવું જોઈએ કે ડાબી બાજુ એડ્રેસ આવે છે, પહેલા કોનું આવે છે, પછી ડેટ આવે છે, એના પછી રિસીવરનું એડ્રેસ આવે છે, રિસીવરનો હોદ્દો હોય તો હોદ્દો કેવી રીતે લખવો, સબ્જેક્ટ કેવી રીતે લખવો, બધી વસ્તુ આપણને સ્પષ્ટ હોવી જોઈએ. ઓકે, તો એક આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. 2023 માં તમે આવું કર્યું છે? નથી કર્યું, પણ આ વખતે આ વસ્તુ કરવાની છે, કારણ કે આ વખતે કોમ્પિટિશન વધારે છે. There are 45,000 students more than last year. આ વખતે 45,000 વિદ્યાર્થીઓ વધારે છે. એમાં 5,000 આપણા ઇંગ્લિશના પણ હશે, વધારે હશે. હું તો કહું છું આ વખતે 5,000 થી વધારે સ્ટુડન્ટ્સ ઇંગ્લિશના આ વખતે ગયા વખતે કરતા વધારે છે. એટલે કોમ્પિટિશન છે. એવા સમયની અંદર આપણે કોઈ પણ વસ્તુ ચાન્સ ઉપર મૂકવાની નથી. એટલા માટે આપણે એપ્લિકેશનની અંદર તમને આ કરાવ્યું છે. બરાબર. જે વિદ્યાર્થીઓ એપ્લિકેશનમાં આ બધું કન્ટેન્ટ જોઈને આશ્ચર્ય પામતા હતા એમને સ્પષ્ટતા કરી લઉં કે આ વસ્તુ આપણા માટે જરૂરી છે. નથી પૂછાતી તો આપણું લક, પણ હું તો એવું માનું છું કે પૂછાઈ જાય અને તમે તૈયારી કરી હોય તો બીજા કરતા આ વસ્તુ તમને આગળ લઈ જશે.
ફોર્મેટના ફિક્સ માર્ક મળી જશે, થોડું લખાણ કરેલું હશે. માની લો કે તમારું ફોર્મેટ સાચું છે, ઘણા 85% વિદ્યાર્થીઓ જો આની તૈયારી નહીં કરી ગયા હોય ને તો એમનું ફોર્મેટ ખોટું હશે, એટલે 85 કરતા તમે બાકીના 15% આગળ જશો, બરાબર છે. તો ખાસ આની તૈયારી, આના ફોર્મેટની પ્રિપેરેશન વ્યવસ્થિત કરી લેવાની. ચલો, તો આ વખતેની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવાની, એમાં એક આ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. બીજું, એક સ્લાઇડ લઈ લઈએ આના માટે. ઉદાહરણ તરીકે આપણને 2 માર્ક્સના 11 પ્રશ્નો પૂછવાના છે, એટલે કે આપણને 22 માર્ક્સનો સેક્શન એ જોવા મળે છે. અને બીજા 1 માર્ક, તો 1 માર્ક વાળા કેટલા પ્રશ્નો આવવાના છે? ટોટલ 15 ક્વેશ્ચન આવવાના છે, એટલે 15 માર્ક્સ તમારા આ થયા છે. ટોટલ 37 માર્ક્સનો તમારો આ વિભાગ છે, એટલે ગયા વખત કરતા તમારો આ વિભાગ મોટો છે. ગયા વખતે આઈ થિંક 32 માર્ક્સ, 32 માર્ક્સનો તમારો વિભાગ હતો. 2023 ની અંદર તમે જોશો તો ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન્સ તમારા ઓબ્જેક્ટિવ ટાઈપ ન કહેવાય, પણ 1 માર્ક અને 2 માર્કના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોનું ટોટલ વેટેજ હતું 32 માર્ક્સ, કારણ કે તમારું 68 માર્ક્સનો વિભાગ 1 એટલે જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ હતા એ 68 માર્કના હતા. 24, 24 અને 20, તો 68 માર્કના એ પ્રશ્નો થઈ ગયા. તો બાકીના જે 32 માર્ક્સ છે એ તમારા ઓબ્જેક્ટિવ ટાઈપ 1-2 માંથી હતા. પણ અહીંયા હવે તમે જુઓ 1 માર્ક અને 2 માર્કના પ્રશ્નોનું વેટેજ વધ્યું છે. આ તમારા માટે ગેમ ચેન્જિંગ હોઈ શકે છે, ગેમ ચેન્જર બની શકે છે આ પ્રશ્નો. શા માટે? કારણ કે અહીંયા તૈયારી કરેલા અને તૈયારી ન કરેલા છૂટા પડી જશે. તૈયારી ન કરેલા હશે ને એમને ઓબ્જેક્ટિવ ટાઈપના ક્વેશ્ચન્સ આવડવાની સંભાવના નહિવત છે. એમાં એવું પૂછી લેવામાં આવે કે વોટ ઇઝ ટોર્નિકેટ, તો ટોર્નિકેટ જેને જોયું જ નથી, જેને તૈયાર કરી જ નથી, જેને કયા લેસનમાં આવે છે ખબર જ નથી, તો એનો જવાબ નહીં આપી શકે. એ જ સમયે જો તમે તૈયારી કરેલી હશે તો તમને ખબર હશે ટોર્નિકેટનો અર્થ શું થાય છે. મેચ ધ પેરની અંદર આપેલું હોય તો એમાં તમને ખબર હશે, બ્લેન્કમાં આપેલું હોય તો તમને ખબર હશે. તો કહેવાનો અર્થ કે આ જે વિભાગ છે 15 માર્ક્સ અને 22 માર્ક્સનો, આ વિભાગ તમને બીજા બધા જે તૈયારી વગરના છે એના કરતા જુદા પાડી શકે છે. એટલે તમારે આની તૈયારી બહુ સિરિયસલી લેવાની છે, સિન્સિયરલી કરવાની છે, બરાબર. આના માટે તમારે શું કરવાનું છે? તો જો તમે ઈ બુક્સ આપણી પરચેસ કરેલી છે તો એની અંદર મેં તમને 2 માર્ક્સ અને 1 માર્કના ટોપિક વાઇઝ ક્વેશ્ચન્સ જે પૂછાઈ શકે એવા છે આપ્યા છે, તો ત્યાંથી પણ તમે તૈયાર કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો સેલ્ફ પ્રિપેરેશન કરતા હોય એમને પોતાની સૂઝબૂઝથી આપણી જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુકમાંથી 2 માર્ક અને 1 માર્કના પૂછાય એવા ક્વેશ્ચન્સ અલગ કરવાના અને એની લખીને પ્રેક્ટિસ કરવાની છે. આ ખાસ ગોખવાના છે, હું તો એવું કહીશ કે ગોખવાના છે. જેવું જ માનીને તમે તૈયારી કરી શકો છો, બરાબર છે. 2 માર્કના ક્વેશ્ચનના આન્સર છે તમે 60 શબ્દોની અંદર લખી શકો છો. ઓકે, તો આ જે પ્રશ્નોના જવાબ છે એ ડિફરન્સ ક્રિએટ કરશે એવા વિદ્યાર્થીઓ જેમની તૈયારી ઓછી છે અને એવા વિદ્યાર્થીઓ કે જેમની પ્રો તૈયારી છે, બરાબર છે. આપણે આગળ આની વાત કરવાના જ છીએ. ચલો, પરીક્ષાની તૈયારીમાં કઈ મુશ્કેલીઓ પડે છે? તો પહેલી વસ્તુ તો સાહેબ અમને 4 માર્ક અને 5 માર્ક વાળા જે પ્રશ્નો આપ્યા છીએ એ જ્યારે લખવાની શરૂઆત કરીએ છીએ ત્યારે માઇન્ડ મગજ ખાલી થઈ જાય છે સાહેબ, કશું યાદ જ નથી આવતું કેવી રીતે સ્ટાર્ટ કરીએ. તો આના માટે સૌથી પહેલા તમે શું કરી શકો છો? બ્રેઇનસ્ટોર્મિંગ. બ્રેઇનસ્ટોર્મિંગ એટલે શું? તો તમે જે ભણ્યા છો
તમે જે ભણ્યા છો એને ફરીથી યાદ કરવાની એક્ટિવિટીને આપણે બ્રેઇનસ્ટોર્મિંગ કહીએ છીએ. આપણા મગજમાં જે તે ટોપિક વિશેનું જેટલું પણ કન્ટેન્ટ છે ને એને ફરી આમ હલાવીને પાછું બહાર કાઢવું. આ કેવી રીતે કરી શકાય? તો બ્રેઇનસ્ટોર્મિંગ માટે મેં YouTube ની અંદર પણ આઈ થિંક 2 લેક્ચર્સ મૂક્યા છે. એમાં આપણે વર્ડ બ્રેઇનસ્ટોર્મિંગ કરેલું છે. તમે કોઈ એક ક્વેશ્ચન લો, એ ક્વેશ્ચનની અંદર બ્લેન્ક્સ હોય તો એને પોતાની રીતે બ્લેન્ક્સને ફિલઅપ કરવાનો પ્રયત્ન કરશો તો તમે એના માટે એક જ જગ્યાએ ફિટ થાય એવા 10 ઓલ્ટરનેટિવ વર્ડ્સ વિચારી શકશો. શરૂઆતમાં 2 જ આવશે, 3 જ આવશે, 4 જ આવશે, પણ જ્યારે તમે વિચારશો ત્યારે તમને ત્યાં ખરેખર સુટેબલ વર્ડ કયો છે આ વસ્તુ સમજાશે. તો બ્રેઇનસ્ટોર્મિંગ કરી શકાય. બીજી વસ્તુ કે જે વિદ્યાર્થી મિત્રો ભૂલ કરી રહ્યા છે, ટ્રાન્સલેશન બિલકુલ બંધ કરી દો. વિદ્યાર્થીઓ ટ્રાન્સલેશન કરીને અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, આ એમની મોટામાં મોટી ભૂલ સાબિત થવાની છે. તમે કહેશો સાહેબ બીવડાવવાની વાતો ના કરો, ખરેખર ભૂલ એટલા માટે સાબિત થવાની છે કારણ કે આપણને એક્ઝામની અંદર કોઈ બુક નથી આપવાના, આપણી પાસે કોઈ રેફરન્સ મટીરિયલ નથી હોવાનું, ત્યાં આપણે પોતાની જાતે જવાબો લખવાના છે અને અંગ્રેજીમાં લખવાના છે. હવે જો આપણે અત્યારથી માઇન્ડને ટ્રાન્સલેશનની ટેવ પાડીશું ને તો તમે ગ્રામર ટ્રાન્સલેશન મેથડમાં જોઈ ગયા છો. GTM મેથડમાં તમે જોયું હતું કે ટ્રાન્સલેશનથી તમારી ઇંગ્લિશની અંદર વિચારવાની થોટ પ્રોસેસ સ્લો ડાઉન થાય છે. યુ આર નોટ એબલ ટુ સ્પીક ફ્લુએન્ટલી, યુ આર નોટ એબલ ટુ રાઇટ ફ્લુએન્ટલી. વાય? Because you are thinking in your mother tongue and later you are going to translate it into English. તમે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરશો. તો ડિફરન્સ શું થાય છે અહીંયા? ટ્રાન્સલેશન માટે આપણે શું કરશું? પહેલા વિચારીશું કે ગ્રામર ટ્રાન્સલેશન મેથડને સૌથી પહેલા સેકન્ડરી, હાયર સેકન્ડરી લેવલ માટે બનાવવામાં આવી હતી. હવે આ વાક્ય આપણે આપણી ભાષામાં તો બહુ સરસ રીતે કમ્પાઉન્ડ સેન્ટેન્સમાં વિચાર્યું હશે. તકલીફ ક્યાં થાય છે? જો આપણી થોટ પ્રોસેસ છે ને આપણને અહીંયા હર્ડલ બનાવી દે છે, એ આપણા માટે બેરિયર બની જાય છે. કેવી રીતે? તમે બધા ગુજરાતીની અંદર બંકાઓ છો. ગુજરાતીમાં તો આપણે કેવું સરસ વિચારીએ, આપણને ગુજરાતીમાં વિચારવું અઘરું પડતું જ નથી, એટલે આપણે ગુજરાતીમાં જે વિચારીએ છીએ ને એ વાક્ય અઘરું હોય છે. હવે અઘરા વાક્યને ઇંગ્લિશમાં જ્યારે મૂકવાનું આવે ને ત્યારે પછી આપણને પરસેવો થઈ જવાય છે. કેમ થાય છે? કારણ કે આપણે જે મગજમાં વિચારેલું છે વાક્ય ઓલરેડી પોતે અઘરું છે, એને ટ્રાન્સલેટ કરવું એટલે એના માટે પ્રો લેવલનું ઇંગ્લિશ આવડતું હોવું જોઈએ. એ જ જગ્યાએ તમે અત્યારે તૈયારી કરો છો ને ત્યારે તમે ટ્રાન્સલેશનને બિલકુલ ટાળો. જે પ્રશ્નનો જવાબ જેવો આપેલો છે એવો ને એવો જવાબ એ સમજવાનો પ્રયત્ન કરો, તો એના કારણે તમને મુશ્કેલી પડશે નહીં. આ વસ્તુ ખાસ ધ્યાનમાં લેજો. ટ્રાન્સલેશન કરવાની ટેવ પડીને તો પ્રોપર શબ્દો નહીં આવે, પ્રોપર સેન્ટેન્સ પેટર્ન નહીં આવે અને આપણું જે સિક્વન્શિયલ રાઇટિંગ છે એ પણ નહીં થઈ શકે. બરાબર છે? તમે ઘણીવાર લોકોને સાંભળ્યું હશે કે ટ્રાન્સલેશન કરીશું તો ઇંગ્લિશ બોલતા પણ નહીં આવડે. એનું એકમાત્ર કારણ એ છે કે આપણે ગુજરાતીમાં વિચારીશું, અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરીશું અને પછી એને લખીશું તો આપણે પેપર ક્યારે લખી રહીશું અથવા કેવું લખી રહીશું. એટલે ટેવ પાડો. અત્યારે આપણે, તમે કહેશો સાહેબ આવું પોસિબલ નથી. છે. તમે ઘણા એવા શબ્દો બોલો છો કે જે શબ્દો યુ આર નોટ ટ્રાન્સલેટિંગ ઇન યોર માઇન્ડ, લાઈક યસ, નો, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ નાઇટ, મોસ્ટ વેલકમ, વેલકમ, કમ હિયર. તો આ બધા શબ્દો જ્યારે તમે બોલો છો ત્યારે તમે ટ્રાન્સલેટ કરો છો. પાછળ બિહાઇન્ડ ધ સીન તમે ઇન યોર માઇન્ડ આર યુ ટ્રાન્સલેટિંગ? ખરેખર આપણે એને ટ્રાન્સલેટ કરી રહ્યા છીએ? નહીં. વી આર સ્પીકિંગ ઇટ એફર્ટલેસલી. આપણે એને એફર્ટલેસલી બોલીએ છીએ. આપણને એના માટે કોઈ અલગ પ્રયત્ન કરવાની જરૂર નથી પડતી. વાય? કારણ કે આપણે એની ઘણી બધી પ્રેક્ટિસ કરેલી છે. હશે કે સાહેબ પ્રેક્ટિસનો અવકાશ તો છે જ નહીં, સમય જ નથી. છે ભાઈ, શું સમય છે? તો આપણે જે વસ્તુને ટ્રાન્સલેટ કરીને જે પ્રશ્નનો જવાબ આપણે પહેલા વાંચીએ છીએ કે ઓટોફેબ ટેકનોલોજી ઇઝ ધ ટેકનોલોજી ટુ મેક ઓબ્જેક્ટ્સ યુઝિંગ પોલિમર્સ એન્ડ પાવડર્સ. તો આપણે એને પાછું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીએ છીએ કે ઓટોફેબ એવી ટેકનોલોજી છે કે જે પાવડર્સ અને પોલિમર્સનો ઉપયોગ કરીને એમાંથી નવા ઓબ્જેક્ટ્સ બનાવે છે. તો આ વસ્તુ તમારા માટે પરીક્ષામાં યુઝલેસ થઈ જવાની. આના કરતા મોટો પોઈન્ટ આઈ થિંક મારા મતે કોઈ ન હોઈ શકે. ઇફ યુ વોન્ટ ટુ બી સ્પોન્ટેનિયસ, તમારે સ્પોન્ટેનિયસ બનવું છે, તમારી રીતે સ્વયંભૂ રીતે તમે લખી શકો એવું તમે ઈચ્છો છો, તો યુ મસ્ટ સ્ટોપ ટ્રાન્સલેટિંગ.
આના ઉપર હું ખાસ ફોકસ આપું છું. આજથી માની લો કે તમારી પાસે તૈયારીના 30 દિવસ હોય ને, તો આ 30 દિવસની અંદર સ્ટોપ ટ્રાન્સલેટિંગ. માઇન્ડ બ્લેન્ક થશે, કશું યાદ નહીં આવે, આ બધા જ પ્રશ્નો બનશે, પણ ટ્રાન્સલેશન કરવાનું થતું નથી. આ વસ્તુ ફોલો કરી જુઓ, તમને આનું પરિણામ દેખાશે. અત્યારે મુશ્કેલી કેમ પડે છે? લખવાની શરૂઆત કરીએ તો માઇન્ડ બ્લેન્ક કેમ થાય છે? બીકોઝ વી હેવ મેડ અવર માઇન્ડ હેબિચ્યુએટેડ ટુ ટ્રાન્સલેટ. આપણે મગજને ટ્રાન્સલેટ કરવાનું આદિ બનાવી દીધું છે, બરાબર છે. એટલે કેટલીક વસ્તુ, કેટલાક વાક્યો અને જે પ્રશ્નોના જવાબ છે એને એઝ ઇટ ઇઝ અંગ્રેજીમાં જ સમજવાનો પ્રયત્ન કરજો. આ મારો આગ્રહ છે. એનું બેનિફિટ, એનું પરિણામ તમને જોવા મળશે ને મળશે. ઓકે, ચલો. તો આ એક મુશ્કેલી પડતી હતી, એનું નિવારણ જોયું. બ્રેઇનસ્ટોર્મિંગ કરવાનું છે. ખાસ બીજું, અત્યારે એક મુશ્કેલી, કદાચ હું મુશ્કેલી ન કહી શકું, કે કોઈ ઈ બુક છે અથવા તો ઈ કન્ટેન્ટ છે ને જોવામાં થાક લાગે છે. આ તો ખરેખર માનસિક પ્રશ્ન છે. હા, છે શારીરિક, હું સ્વીકારું છું. એવું નથી કહેતો કે તમે જે કહો છો, તમારી જે રિક્વેસ્ટ છે બિલકુલ ખોટી છે, એવું નથી. પણ ખરેખર મનથી મજબૂત હોય ને એ માણસ માટે આવી કોઈ વાત છે જ નહીં. અત્યારે તમને કહું ને કે હું અત્યારે દિવસના 10 થી 11 કલાક સ્ક્રીનની સામે હોઉં છું, ડિસ્પ્લેની સામે હોઉં છું. મારા નંબર સિલિન્ડ્રિકલ છે અને એની જે મેક્સિમમ સાઇઝ હોય એટલા સિલિન્ડ્રિકલ નંબર છે. ઓપરેશનથી આ નંબર ન નીકળે એ લેવલના નંબર્સ છે. છતાં મને પણ હોઈ શકે, જો આવા સમયે તમે આર્ટિફિશિયલ ટીયર્સનો ઉપયોગ કરી શકો. અત્યારે માર્કેટમાં એવી બોટલ્સ અવેલેબલ છે, આંખમાં નાખી દેવાનું, 20 મિનિટ તમે રેસ્ટ લઈ શકો છો. આ બધું કરવું પડશે, બરાબર. આ બધા એના સોલ્યુશન થયા. પણ આપણે એમ કહીએ કે સાહેબ ઈ કન્ટેન્ટ તો અમે વાંચી નથી શકતા, લખી નથી શકતા, તો એનો કોઈ સ્કોપ નથી. એ આપણે આપણા માટે કરવાનું છે, બરાબર છે. બીજું, અક્ષરની અંદર જો એક તકલીફ પડી રહી છે, કર્સિવ રાઇટિંગ. કર્સિવ રાઇટિંગમાં લખીએ સારા થાય છે, બરાબર છે. કર્સિવ રાઇટિંગમાં લખીને સાહેબ તો જ અક્ષર સારા થાય છે, બાકી અમારા અક્ષર બગડી જાય છે. આવા કેસમાં શું કરવું? જનરલી જે પૂછાતો પ્રશ્ન છે કે સાહેબ કર્સિવ રાઇટિંગમાં લખવાનું છે કે નથી લખવાનું, તો હું આગ્રહપૂર્વક કહેતો હોઉં છું કે નથી લખવાનું. એનું રીઝન એ છે કે કર્સિવ રાઇટિંગ એક ટાઈપની એવી રાઇટિંગની પદ્ધતિ છે કે જેમાં પેપર ચેકરને મુશ્કેલી પડે, અને એ ભાઈનું મૂડ ખરાબ હોય ઓલરેડી, અને જો મુશ્કેલી પાડીએ તો આપણને મુશ્કેલી પડીએ. એટલે આપણે એવો પ્રયત્ન કરવો છે કે પેપર ચેકરને મુશ્કેલી પડે જ નહીં. એ કારણથી હું કર્સિવ રાઇટિંગ માટે ના પાડું છું. આનો અર્થ એવો નથી થતો કે કોઈ એવો યુનિફાઈડ નિયમ છે કે વિદ્યાર્થીઓએ કર્સિવ રાઇટિંગમાં લખવાનું નથી, બરાબર છે. હા, આ વખતે કદાચ બનાવે તો એમનો એ પછી ગોડ નોઝ, પણ આપણને ખબર નથી. અત્યાર સુધી કર્સિવ રાઇટિંગ માટેનો કોઈ નિયમ નથી બનેલો કે તમારે કર્સિવ રાઇટિંગમાં નથી લખવાનું. ઇફ યુ આર કમ્ફર્ટેબલ ઇન રાઇટિંગ કર્સિવ રાઇટિંગ, બરાબર છે, પણ એની એક પછી શરત હોવી જોઈએ કે તમારા કર્સિવ રાઇટિંગના હેન્ડ રાઇટિંગ તો એટલા સારા હોવા જોઈએ કે જે સામેવાળાને જોતા વેત ઉકલાય અને દેખાવમાં સારા હોય. કર્સિવ રાઇટિંગમાં દેખાય વંચાય એવું ના હોય તો પછી ભૂલી જવાનું. આપણે પછી એના માટે અક્ષરોની મહેનત કરવાની થશે. ઓકે, અક્ષર ખરાબ થતા હોય તો એના માટેની પણ પ્રેક્ટિસ ઇઝ ધ ઓનલી કી, બરાબર છે. પ્રેક્ટિસ જ કરવી પડશે. આપણે જે ઈ બુકની અંદર કન્ટેન્ટ આપેલું છે એને લખી નાખો. આખું કન્ટેન્ટ લખશો એટલે અક્ષરની અંદર ફેર પડશે જ. એટલું કન્ટેન્ટ મેં એની અંદર આપેલું છે, બરાબર છે. તો આ બધી મુશ્કેલીઓ આપણને પડે છે. આના સિવાયની કોઈ મુશ્કેલી પડતી હોય ને તો આપણા કમેન્ટ બોક્સમાં જણાવજો. આપણે એને નેક્સ્ટ વિડીયોની અંદર સમજાવીશું, એમાં શું કરી શકાય સમજાવીશું. બીજું મેં તમને કીધું કે ઈ કન્ટેન્ટ વાંચવામાં તકલીફ પડતી હોય, વારે વારે મોબાઈલમાં જોઈને વાંચવામાં તકલીફ પડી રહેલી છે, તો એવા કેસમાં શું કરી શકાય? તો લખવાનું છે તો લખી જ લેવાનું, પણ એનું રિવિઝન કરવા માટે પછી વારે વારે મોબાઈલમાંથી શું કામ વાંચવું? એના માટે તમે એને ઓડિયો ફાઇલમાં પણ કન્વર્ટ કરી શકો. કોઈનો મોબાઈલ કલાક માટે ફ્રી હોય તો લઈ લેવાનો, 2 રીડને ઓડિયો ફાઇલમાં કન્વર્ટ કરી દેવાના, રેકોર્ડર ચાલુ કરવાનું અને મોટેથી વાંચવાનું. ઇન ધીસ લેસન પોએટ વોન્ટ્સ ટુ ટેલ, આવી રીતે આખું જે હોય એને વાંચી લેવાનું. એનું રેકોર્ડિંગ થઈ જશે. રાત્રે કાનમાં ઇયરફોન લગાડીને સાંભળવાનું. ઊંઘતા એ પ્રેક્ટિસ કરશે, એ ચાલશે, બરાબર છે. તો આવી રીતે એની અંદર તમે સ્માર્ટ વર્ક કરી શકો
ચલો, પ્રેક્ટિસ ક્યાંથી કરવી? ક્યાંથી કરવી? સેલ્ફ પ્રિપરેશન કરી રહ્યા છો, તમને આગ્રહપૂર્વક કહીશ કે આપણી જે ઈ બુક્સ છે તમને 100% હેલ્પફુલ થશે. બરાબર છે. અને આ થશે જ એવું હું કેમ લખું છું? કારણ કે જે પણ વિદ્યાર્થીઓ આપણી ઈ બુકમાં જોઈન થયા છે, અનુભવ બોલે છે, આ હું નથી કહેતો. જે પણ વિદ્યાર્થીઓ ઈ બુક પરચેસ કરેલી છે એ વિદ્યાર્થીઓ એવું કહે છે સાહેબ ખરેખર બુકનું કન્ટેન્ટ બહુ સરસ આપ્યું છે, એ બુક અમે વાંચીએ છીએ અને એને લખવાની પ્રેક્ટિસ કરીએ છીએ તો અમને ખરેખર કોન્ફિડન્સ આવી રહ્યો છે કે અમે લખી શકીશું. ઘણા એવું કહે છે કે સાહેબ અમે ઘણા વર્ષોથી ભણવાનું છોડી દીધું હતું, આજે ફરીથી આ ઈ બુકના માધ્યમથી અમે પ્રેક્ટિસ કરી રહ્યા છીએ તો અમને કોન્ફિડન્સ આવી રહ્યો છે. બરાબર છે. તો આ ઈ બુકનું કન્ટેન્ટ શેના માટે આપણે બનાવ્યું? તો તમારી પ્રેક્ટિસ યુનિફાઈડ જગ્યાએથી એક જ જગ્યાએ બધી જ પ્રેક્ટિસ જગ્યાએ બધી પ્રેક્ટિસ મળે એવા સોર્સિસ આપણી પાસે નહોતા, એટલા માટે આપણે ઈ બુક બનાવેલી છે. અહીંયા તમને કન્ટેન્ટની પણ તૈયારી મળી જાય અને માં કેવું તો આખું કન્ટેન્ટ 11-12 હોય તો 11-12 નું આખું કન્ટેન્ટ, 9-10 હોય તો 9-10 નું તમામ કન્ટેન્ટની પ્રેક્ટિસ મળી જાય. સાથે સાથે તમને મેથડની પ્રેક્ટિસ પણ મળી જાય. એમાં પણ બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ આપણે આપી દીધા હોય તો તમારે બીજી જગ્યાએ ફાફા મારવા પડે નહીં, શોધવા જવું પડે નહીં. બરાબર છે. ઘણી જગ્યાએ આપણે એવું નોટિસ કરતા હોઈએ છીએ કે આવું કોઈ કન્ટેન્ટ બનાવેલું હોય ને તો એના માટે તમારે આખો કોર્સ પરચેસ કરવાનો થતો હોય છે, પણ આપણે એવું નથી રાખ્યું. તમે અલગથી ઇફ યુ આર નોટ ઇન અવર કોર્સ, તમે આપણા કોર્સમાં નથી છતાં આપણે ઈ બુક તમે પરચેસ કરી શકો છો. એટલા માટે જ આપણે એના પેકેજીસ અલગ રાખ્યા છે, કારણ કે ઘણા બધા મિત્રોને ક્લિયર જ નથી કે અમે મેન્સ લખી શકવાના કે નથી લખી શકવાના. હવે એના માટે 4-5 હજારના કોર્સિસ લઈએ તો આપણને મોંઘું પડે, પણ એવા જગ્યાએ તમે ઈ બુકની મદદથી પ્રેક્ટિસ કરશો તો તમને બેનિફિટ થશે. આ હું તમને એકદમ ગેરંટી સાથે કહી શકું છું, કારણ કે આની પાછળ આપણી એ પ્રકારની મહેનત થયેલી છે. બરાબર છે. હું બતાવું છું તમને ઈ બુક પણ આપણી ઓપન કરીને એક બતાવું છું. બીજું, અહીંયા તમામ ફોર્મેટ્સ 5 માર્ક, 4 માર્ક, 2 માર્ક અને 1 માર્ક આ પ્રશ્નો નહીં કહું, એક્સપેક્ટેડ ક્વેશ્ચન બધા જ એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ આપ્યા છે વિથ આન્સર્સ. બરાબર છે. 5 માર્કના પ્રશ્નો હોય તો માની લો કે આ રીડમાંથી 5 માર્કમાંથી આવા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે અને એનો જવાબ કેવી રીતે સિમ્પલ લેંગ્વેજમાં આપણે લખી શકીએ એવી ભાષામાં. મુખ્ય વસ્તુ આ છે ભાઈ. આપણને તમે જોશો ને તો ઘણા બધા નોટબુક એલએમ અત્યારે બહુ સરસ જવાબો આપી દે છે, પણ આપણે લખી શકીએ એવી ભાષામાં આપણને જવાબો જોઈએ છે, તો એ લેંગ્વેજમાં આપણે જવાબો આપ્યા છે. 4 માર્કના પૂછાઈ શકે એવા પ્રશ્નો, અને મોસ્ટ પ્રોબેબલી આ 5 માર્ક અને 4 માર્કની અંદર આખો રીડ કવર થઈ જાય, એનો એક પણ એંગલ બાકી ન રહે એ પ્રકારના પ્રશ્નો આપણે તમને આપવાનો પ્રયત્ન કર્યો. બરાબર. 2 માર્કની અંદર 50 થી 60 શબ્દોના જવાબ સાથે 2 માર્કના ક્વેશ્ચન આન્સર્સ છે. 1 માર્કની અંદર ફેક્ચ્યુઅલ ડેટા વાળા પ્રશ્નો જે પૂછાઈ શકે એવા છે, તો એ તમને એની અંદર આપેલા છે. તો બધું જ તમને એક જગ્યાએ આની અંદર અવેલેબલ થઈ જશે. એટલે પ્રેક્ટિસ ક્યાંથી કરવી, જે મિત્રોને આ પ્રશ્ન હોય તો એમના માટે હું 100% સજેસ્ટ કરીશ કે તમે ઈ બુકની અંદર જોડાઈ શકો છો. તમને એવું લાગશે કે સાહેબ સેલ કરવા માટે, હા એ તો ઓબ્વિયસલી દરેક વ્યક્તિ કંઈક બનાવતો હોય એટલે એનું ઇન્સેન્ટિવ લેવા ઈચ્છતો હોય, પણ આ કહેવા પાછળનો માત્ર ને માત્ર મારો હેતુ તમે એમાં જોડાવો એવો નથી. તમે જે વિદ્યાર્થીઓ જોડાયેલા છે એ વિદ્યાર્થીઓની કદાચ કમેન્ટ્સ એવું હોય તો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર બતાવીશું. એની અંદર પણ તમે જોઈ શકશો કે એમને સેટિસ્ફેક્શન ઈ બુક્સથી છે. એટલે પ્રેક્ટિસ માટે અલગ અલગ સોર્સિસ ફેદવા જવા, અલગ અલગ પીડીએફઓ ખોલવી અને પાછું એમાં ટાઈમ ઘણો જશે. અને અત્યારે આપણા માટે ટાઈમ ઇઝ મની. અત્યારે આપણો એક એક કલાક, એક એક મિનિટ આપણી ખૂબ મહત્વની છે, અને એટલા માટે આની અંદર તમારો સમય પણ બચશે. એક વસ્તુ એક જગ્યાએ તમને મળી ગઈ એટલે તમારે એના માટે બીજી કોઈ જ જગ્યાએ ફાંફા મારવાની જરૂર પડે. બરાબર છે. તો પ્રેક્ટિસ અહીંયાથી કરી શકાય. માની લો કે તમે ઈ બુકની અંદર જોઈન નથી કરતા,
તો તમારે ટેક્સ્ટ બુક માંથી પ્રેક્ટિસ કરી શકાય. ટેક્સ્ટ બુક માંથી તમે એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ કાઢી શકો જાતે અને એની અંદર તમે એના જવાબો ટેક્સ્ટ બુક ના આધારે બનાવી શકો છો. તમે ડાયજેસ્ટ ગાઈડ નો ઉપયોગ કરી શકો છો, બરાબર છે. એના સિવાય તમે એઆઈ ટૂલ્સ છે કેટલાક ઉપયોગ કરી શકો છો, બરાબર છે. તો આ બધામાંથી પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો, નો ડાઉટ, ના નથી. આ કહેવાનો અર્થ માત્ર એટલો હતો કે તમારો સમય બચી શકે છે. બધા જ ફોર્મેટ એક જ જગ્યાએ મળી જાય છે અને વેલ્યુ ફોર મની પ્રાઇસ ની અંદર તમને મળે છે. આપણી સેકન્ડરીની ઈ બુક 799 ની છે, હાયર સેકન્ડરીની બુક પણ 799 ની છે અને બંને પરચેસ કરો છો તો 1199 ની અંદર તમને મળશે. એના માટે તમારે ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોર માંથી. આ એપ્લિકેશન ની અંદર જ તમને ઈ બુકના સેક્શન ની અંદર આ ઈ બુકો મળી જશે, બરાબર છે. ચલો, ટોપર જેવા માર્ક્સ કેવી રીતે લાવવા, તો આના માટે મેં તમને કીધું એમાંથી ધ્યાન રાખવા જેવી કઈ વાત હતી. તો સૌથી પહેલા તો ટ્રાન્સલેશન બંધ કરો. બંધ કરશો ને એટલે તમારી થોટ પ્રોસેસ ઓટોમેટિક ટોપર જેવી બનવા લાગશે, કોન્ફિડન્સ વધશે. અને બીજી વસ્તુ, 2 માર્ક અને 1 માર્ક્સ ની ભરપૂર પ્રેક્ટિસ આને કરેલી હશે એ બીજા બધા કરતા આગળ વધશે. એનું કારણ છે અહીંયા રોકડા માર્ક્સ છે, અહીંયા આપણને રોકડા માર્ક્સ મળી જવાના છે, બરાબર છે. તો એટલા માટે 2 માર્ક અને 1 માર્કની પ્રેક્ટિસમાં પૂરેપૂરું ફોકસ રાખવાનું છે. અત્યારે ગુજરાતની અંદર તૈયારી કરવા વાળા એવરેજ વિદ્યાર્થીઓ 5 માર્ક અને 4 માર્કના પ્રશ્નોની જ તૈયારી કરી રહ્યા છે. એની સાથે સાથે 2 માર્ક અને 1 માર્કના પ્રેક્ટિસની જે વાત છે આપણે ભૂલી જઈએ છીએ. તો એ ખાસ કરવાની છે, કારણ કે આ વખતે તમારો 37 માર્ક્સનો વિભાગ છે, ઓછા માર્ક્સ નથી, બરાબર છે. આમાં તમે ધારો તો 37 માંથી 30 લાવી શકો એમ છો, બરાબર છે. 30 માર્ક્સ ઉપર પણ તમે લાવી શકો એમ છો, કારણ કે આ રોકડિયો વિભાગ છે. એની અંદર પૂરેપૂરા માર્ક્સ મળવાની 2 માર્કમાં એ સંભાવના છે અને 1 માર્કમાં તો પૂરેપૂરા મળી જ શકે છે. માની લો કે 1 માર્કના પ્રશ્નોની અંદર 15 માંથી 15 તમે માર્ક્સ લાવી દો છો, તો બાકીનો જે 22 માર્ક્સનો વિભાગ છે તમારો, એમાંથી તમે બીજા 15 લાવો તો પણ તમે 30 માર્ક્સ સુધી આમાં પહોંચી શકો છે. એટલે 30 માર્ક્સ એટલે બહુ મોટો વિભાગ કહેવાય. રોકડા માર્ક્સ અહીંયાથી મળે છે. ટોપર્સનામાં અને બીજા લોકોમાં ફેર શું હોય છે, તો ટોપર્સ નાના માર્ક્સ જ્યાંથી પણ મળે છે ત્યાંથી વીણી લે છે. આપણે પણ એ જ કરવાનું છે. 2 અને 1 માર્કના પ્રશ્નોની ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે, બરાબર છે. ચલો, એના સિવાય બીજી કઈ વાતનું ધ્યાન રાખવાનું છે, અક્ષર સારા કાઢવાના છે, બરાબર. આ બધી વસ્તુ આપણને ખબર છે એવી છે. પછી લખાણની સારી પડે એવો પ્રયત્ન કરવાનો છે. ઇફેક્ટ એટલે શું, તો જોતા વેત પેપર પહેલા તો સારું દેખાવું જોઈએ. એના માટેની કેટલીક ટ્રીક મેં આગળ પણ વાત કરી હતી. માની લો કે આ હાસ્યો છે, તો ટેવ એવી પાડવાની કે અહીંયા માની લો કે જગ્યા છોડવાની ઈચ્છા છે, તો ભલે જગ્યા છોડીને લખતા થોડીક, પણ એ જે લખાણ છે સીધી લાઈનની અંદર હોવું જોઈએ. આ લાઈન તમારી સીધી હોવી જોઈએ, બરાબર છે. અહીંયાથી લખો છો તો અહીંયાથી તમારું લખાણ સીધું હોવું જોઈએ. ઘણા શું કરે છે, શરૂઆત એવી આડાવડી કરે છે, બરાબર છે. આ હાસ્યો છે, એક લાઈન અહીંયાથી શરૂ થઈ, બીજી અહીંયાથી થઈ, પછી અહીંયા ઠેકાણા નથી, તો આ લખાણ બહુ ખરાબ લાગે છે. એટલે પહેલી વસ્તુ અલાઇનમેન્ટ હોવું જોઈએ લખાણનું, અને અક્ષરો સારા હોવા જોઈએ, પ્રોપર સ્પેસિંગ હોવું જોઈએ, અને જે પોઈન્ટ્સ ખરેખર તમારે પેપર ચેકરને બતાવવા છે એ પોઈન્ટ્સ હાઇલાઇટેડ થયેલા હોવા જોઈએ. એની નીચે અંડરલાઈન કરી શકાય છે, એ પોઈન્ટ્સને અલગથી લખીને એક લાઈનની ગેપ છોડી શકાય છે. આ બધું તમે ક્વેશ્ચન આન્સર્સની અંદર કરી શકો છો. એ ડિફરન્સ ક્રિએટ કરશે એવરેજ સ્ટુડન્ટ અને ટોપર્સની અંદર. તો એક આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે ખાસ મિત્રો. એક આ બાબત તમારે સમજી લેવાની છે, બરાબર છે. બીજું કે ટોપર્સ શું કરે છે, તો વર્ડ લિમિટને પકડી રાખવાની છે ભાઈ. વર્ડ લિમિટમાં તમે લિમિટલેસ થઈ ગયા ને, માની લો કે તમે 150 થી 180 શબ્દોની વચ્ચે જવાબ લખવાનો છે, તમે જવાબ લખી દીધો 200 ની અંદર. અરે થવા દો ને સાહેબ, હું ફેર પડે છે.
પ્રશ્નો લખવાના છે. સાત પ્રશ્નોના જવાબની અંદર તમે 20 શબ્દો વધારે લખશો એટલે યુ આર રાઇટિંગ 140 વર્ડ્સ મોર ધેન રિક્વાયરમેન્ટ. 140 શબ્દો તમે નવા લખી રહ્યા છો, રિક્વાયરમેન્ટ નથી એવા. તો એનો અર્થ એવો થાય છે કે તમે બીજો એક જવાબ 5 માર્કનો વધારે લખી દીધો. બીજા બધાના પેપરમાં કેટલા પ્રશ્નો હતા? 7 પ્રશ્નો. તમે જવાબ કેટલાના લખ્યા? 8 પ્રશ્નોના. આવું સમજશો તો તમારી ટાઈમ લિમિટ ખૂટશે નહીં. બરાબર? આપણી જે આપણને જે ટાઈમ આપેલો છે એની અંદર તમારું પ્રોપર મેનેજમેન્ટ થઈ શકે. તો ટોપરની અંદર કોઈ ખાસ અલગ ખાસિયત નથી હોતી, આટલી વાતો હોય છે. અને બીજી વસ્તુ જેના ઉપર હું વારે વારે ભાર આપું છું, પ્રેક્ટિસ. પ્રેક્ટિસ નહીં હોય તો લખીને આપી દઉં છું કે કોઈ જગ્યાએ આપણને ફાયદો થશે. પ્રેક્ટિસ 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 આ એકમાત્ર સોલ્યુશન છે. આપણે શું કરીએ છીએ? સ્વિમિંગની થિયરી વાંચીએ છીએ. અત્યારે હું કોર્સની અંદર પણ વિદ્યાર્થીઓને આગ્રહપૂર્વક કહું છું કે જરૂર નથી તો લેક્ચર્સ જોવાનું બંધ કરો. જે ટોપિકમાં નથી ખબર પડતી એ જ ટોપિકના લેક્ચર્સ જુઓ. કારણ શું છે? લેક્ચર્સ જોવાથી તમને સ્ટોરી ખબર પડશે, વાર્તાઓ ખબર પડશે. પણ તમે જો જાતે લખવાની પ્રેક્ટિસ કરી હશે ને તો તમારી મેમરી ટ્રેન થઈ હશે, તમારું માઇન્ડ ઓટોમેશન મોડમાં આવ્યું હશે. તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરી હશે ને એટલા વધારે વાક્યો તમારા ઓટોમેટિક સાચા લખાશે. એટલી વધારે સારી સેન્ટેન્સ પેટર્નના ફોર્મેશન્સ તમારા માઇન્ડમાં એટ એ ટાઈમ આવશે. આપણે યસ, નો, થેન્ક યુ, ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, ગુડ આફ્ટરનૂન કેટલું ઇઝીલી બોલીએ છીએ. આનું કારણ છે પ્રેક્ટિસ. તો તમે લખવાની પ્રેક્ટિસ કરશો તો લખતી વખતે તમને ફાયદો થશે. સિમ્પલ વસ્તુ છે. બરાબર છે? સ્વિમિંગની ગમે તેટલી થિયરીઓ તમારા માઇન્ડમાં ક્લિયર હોય, પાણીમાં પડો નહીં તો આપણને તરતા આવડવાનું નથી. બરાબર છે? એટલે આપણને જરૂર શેની છે? પ્રેક્ટિસની જરૂર છે. એટલે લખીને પ્રેક્ટિસ કરો. એક ચોપડો બનાવી દો અને ચોપડાની અંદર બધા જ કન્ટેન્ટના ક્વેશ્ચન આન્સર્સ લખી નાખો. બરાબર છે? જેટલું પણ કન્ટેન્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે બધું જ એની અંદર લખી નાખો અને વિથ ગુડ હેન્ડરાઇટિંગ, સારા લેજિબલ હેન્ડરાઇટિંગની અંદર લખવાની ટેવ પાડો. બરાબર છે? તો આનાથી ડિફરન્સ ક્રિએટ થશે. ઓકે? અને બીજા કેટલાક પ્રશ્નોની અંદર આપણે પ્રશ્ન કર્સિવનો હતો, કરી ચૂક્યા છીએ. ત્રીજો એક પ્રશ્ન એવો હતો, સાહેબ કેટલા ભરવાના? તો એની અંદર કહી દો, આમ તો પેજ ભરવા એ કોઈ લિમિટ નથી, પણ તમારો 5 માર્ક્સનો ક્વેશ્ચનનો આન્સર છે. બરાબર છે? પ્રોબેબલી આ આખું પેજ અને અહીંયા તમે અડધું પેજ એટલે 1.5 પેજ સુધીનું લખાણ કરશો તો તમારો 150 થી 180 શબ્દોનો જવાબ થઈ જશે. એવરેજ તમારા હેન્ડ રાઇટિંગ છે તો. બરાબર છે? 150 થી 180 શબ્દોની વચ્ચેનું લખાણ તમારું થઈ જશે. ક્લિયર છે? તો એટલું લખવાનું છે. 4 માર્કનો ક્વેશ્ચન હોય તો એક પાનાનો જવાબ હોય તો પણ તમારી વર્ડ લિમિટને સાચવી શકે એમ છે. પછી તમારે જોવાનું, આપણા અક્ષર મોટા મોટા ફાફડા જેવા થતા હોય તો પછી આ પાનાની લિમિટ અહીંયા સુધી આવી શકે છે. ગભરાવાનું નહીં. પણ બને ત્યાર સુધી અક્ષર માપના રાખવાના. મારા ઉપર ઘણા બધા મિત્રો આન્સર રાઇટિંગ પ્રેક્ટિસના ફોટા મોકલે છે તો મને એવું થાય છે કે હજુ આ અક્ષરમાં તો ઘણો બધો ચેન્જીસ લાવવા જોઈએ. એ વસ્તુનું ધ્યાન રાખવાનું. અક્ષર એવડા મોટા નહીં રાખવાના કે પછી આપણે KG 1 KG 2 વાળા બાળકો હોય એવા લાગે. આપણા અક્ષર માપસરના હોવા જોઈએ, એની સાઈઝ એકદમ માપસરની હોય. બરાબર છે? બીજો કોઈ પ્રશ્ન આપણને થતો હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. આના સિવાયનો મોટા ભાગે પૂછાતો પ્રશ્ન કયો? કટ ઓફનો છે. તો 70+ હોય એટલે તૈયારી શરૂ કરી દો. પ્રેક્ટિસ માટેનો પ્રશ્ન હતો, પ્રેક્ટિસ ક્યાંથી કરવી? તો એના માટે મેં તમને કીધું ઈ બુક સજેશન છે મારું. બરાબર છે? ઈ બુક્સ હેલ્પફુલ થવાની છે 100%. તો એક એ વસ્તુ હતી. બીજું, કટ ઓફ ક્યારે આવશે? તો એની અંદર આપણે 30 મે સુધીમાં કટ ઓફ એક્સપેક્ટ કરી શકીએ છીએ. આના સિવાયના કોઈ પણ ક્વેશ્ચન્સ હોય, તમને માઇન્ડ બ્લેન્ક થાય છે તો શું કરવું? તો મેં કીધું એ પ્રમાણે સ્ટોપ ટ્રાન્સલેટિંગ. બરાબર છે? ટ્રાન્સલેટિંગ તો બંધ જ કરી દો આજથી. આ બહુ નુકસાનકારક વસ્તુ છે. શું છે? ટ્રાન્સલેટિંગ થી આપણે ખરેખર સ્લો ડાઉન થઈએ છીએ. અને આ વસ્તુ મને પણ ક્યારે સમજાય? હું પણ ગુજરાતી બેકગ્રાઉન્ડનો જ વિદ્યાર્થી છું. મેં જ્યારે શરૂઆતની અંદર વેબ સિરીઝ જોવાનો દરેકને મોટા ભાગે શોખ હોય છે, હું પણ જોતો હોઉં છું. અત્યારે છૂટી ગઈ છે ઘણા વર્ષોથી, પણ કોઈક વાર વેબ સિરીઝ જોઉં, મેચ જોતો હોઉં તો હું પ્રયત્ન એવો કરું છું કે જે પણ વસ્તુ હું જોઉં છું ઇંગ્લિશમાં જોઉં.
અને એના કારણે લિટરલી તમે 2 દિવસ સુધી કન્ટિન્યુઅસ કોઈ વસ્તુ ઇંગ્લિશમાં જોશો ને તો તમારા મોઢેથી ઓટોમેટિક તમારી થોટ પ્રોસેસની અંદર સેન્ટેન્સીસ સાચા બને છે. આ તમે પ્રયત્ન કરવો હોય તો કરી જોજો. એનું લિટરલ એક્ઝામ્પલ મેં ફીલ કરેલું છે, એટલા માટે હું ભારપૂર્વક કહું છું. બરાબર છે? તમારા મોઢેથી ઓટોમેટિક શબ્દો સાચા નીકળશે, વાક્યની વાક્ય રચના સાચી નીકળશે. એનું એકમાત્ર કારણ હશે યુ આર ગિવિંગ મેક્સિમમ ઇનપુટ ઇન યોર માઇન્ડ્સ ઇન ઇંગ્લિશ. તમે ઇંગ્લિશનું જેટલું વધારે ઇનપુટ આપશો એટલું તમારું આઉટપુટ સારું બનશે. બરાબર છે? તો સ્ટોપ ટ્રાન્સલેટિંગ. આનાથી તમારું જે માઇન્ડ તદ્દન બ્લેન્ક થઈ જાય છે, આ નહીં થાય. અને બીજું એક વસ્તુ, કીપ યોર લેંગ્વેજ વેરી સિમ્પલ. લેંગ્વેજને બહુ સિમ્પલ રાખો. એની અંદર કશું જ સોફિસ્ટિકેટેડ વર્ડ્સ, હાર્ડ વર્ડ્સ, અઘરા વર્ડ્સ કશું ઉપયોગ કરવાની જરૂર નથી. આપણે આપણી ભાષામાં કમ્ફર્ટેબલ હોવા જોઈએ એવું લખાણ હોવું જોઈએ અને જે ક્વેશ્ચનની ડિમાન્ડ છે એ ડિમાન્ડને આપણે મીટ કરતા હોવા જોઈએ. ઓકે, ચલો. તો અહીંયા મિત્રો જે તમામ વાતો ઇમ્પોર્ટન્ટ છે એની ચર્ચા આપણે કરી છે. આના સિવાયના કોઈ પણ પ્રશ્નો હોય તો આપણી ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એની અંદર ચેટ બોક્સમાં પણ પૂછી શકો છો. બની શકે જવાબ 1-2 દિવસ પછી મળે, પણ મળશે એ વસ્તુ ચોક્કસ છે. તો ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એની અંદર તમને આ ઈ બુક્સ મળી જવાની છે. ટાટ હાયર સેકન્ડરી મેથ્સ ઇંગ્લિશ માટેની આ ઈ બુક છે. 799 માં તમને એની પ્રાઇસ અત્યારે જોવા મળતી હશે. બરાબર છે? ચલો, આની અંદર બધા જ ક્વેશ્ચનના ફોર્મેટ કવર થઈ જશે. કન્ટેન્ટ અને મેથડ બંને વસ્તુ આવી જશે. મેથડની એક ઈ બુક બાકી છે, પાર્ટ 2, એ પણ એની અંદર આવી જશે. તેમ એ જ રીતે સેકન્ડરી માટેની ઈ બુક અહીંયા છે. સેકન્ડરી હાયર સેકન્ડરીનો કોમ્બો 1199 માં પડશે. ટોટલ 6 બુક્સ આવશે આની અંદર. અત્યારે 5 અપલોડ થયેલી છે. મેથડનો જે પાર્ટ 2 બાકી છે આની અંદર પણ આવી જશે. બરાબર છે? જે મિત્રો કોર્સમાં જોઈન કરવા ઈચ્છે છે, જેમને જરૂર છે કે સાહેબ હજુ અમને કોન્સેપ્ટ ક્લિયર નથી થયા, અમારે વિડીયો લેક્ચર્સ જોવાની જરૂર પડે છે, તો એમના માટેનો આ કોર્સ છે. પેપર 1 ગુજરાતી વર્ણનાત્મક પણ આમાં અવેલેબલ છે. પેપર 2 મુખ્ય વિષય અંગ્રેજી પણ છે. તો આ કોર્સમાં પણ તમે જોઈન કરી શકો છો. ટાટ એચએસ મેઇન્સની અલગથી તૈયારી કરવી છે પેપર 2 માટેની માત્ર, તો એનો પણ આપણો કોર્સ અવેલેબલ છે 1999 માં. બરાબર છે? ચલો. તેમ એ જ રીતે સેકન્ડરી માટેનો કોર્સ આપણો અવેલેબલ છે. માત્ર પેપર 2 અંગ્રેજીની તૈયારી કરવી છે તો એ પણ 1999 માં તમને મળશે. આની અંદર વિડીયો લેક્ચર્સમાં આપણે રિપોર્ટ રાઇટિંગ, લેટર રાઇટિંગ, એ બધું જે મેં કીધું એ બધી જ વસ્તુ આપણે કવર કરાવેલી છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન્સ ક્યાંથી કેવા પૂછાયેલા એ પણ મેં તમને એની અંદર બતાવેલા છે. કન્ટેન્ટનું આખું આપણે રિવિઝન કરીને એમાંથી કેવા ક્વેશ્ચન્સ પૂછાય એ આપણે ઈ બુકની મદદથી એની અંદર સમજ્યા છીએ. બરાબર છે? તો અને આ કોર્સિસની અંદર મિત્રો ઈ બુક તો આવી જ જશે. બરાબર છે? એટલે જે મિત્રો કોર્સિસની અંદર જોઈન કરવા ઈચ્છે છે, એચએસ બંનેનો કોમ્બો જોઈતો હોય માત્ર પેપર 2 અંગ્રેજી માટે, તો એ 3299 માં પડશે. તો જે વિદ્યાર્થી મિત્રો આપણી ઈ બુક કે આ કોર્સિસમાં જોઈન કરવા ઈચ્છતા હોય એ ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એની અંદર તમને બધું જ કન્ટેન્ટ જોવા મળશે. ઓકે, ચલો. હવે તમને પ્રશ્ન થતો હશે કે સાહેબ ઈ બુક એકવાર અમને બતાવી દો. તો અહીંયા આપણે તમને એનું એકવાર બતાવી પણ દઉં હું કેવી રીતે એમાં કન્ટેન્ટ આવશે. ઓકે, જેથી વસ્તુ ક્લિયર થઈ જાય. કન્ટેન્ટની ઈ બુક છે. બરાબર? તો એની અંદર તમને આવી રીતે કવર પેજ જોવા મળશે. ઓકે, હવે જો આની અંદર 5 માર્ક, 4 માર્ક, 2 માર્ક અને 1 માર્કના બધા જ ક્વેશ્ચન્સ આપણે કવર કરેલા છે. અહીંયા કન્ટેન્ટનું ઇન્ડેક્સ તમને જોવા મળશે. બધા જ જેટલા પણ રીડ છે, આપણે રીડ વાઇઝ આપેલું છે, યુનિટ વાઇઝ પણ નહીં. દરેક રીડમાંથી આપણે ક્વેશ્ચન્સ કાઢ્યા છે. બરાબર છે? ચાલો, એક્ઝામ્પલ તરીકે જુઓ. પહેલો લેસન છે ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ. તો એની અંદર 5 માર્ક્સના જે પૂછાઈ શકે એવા પ્રશ્નો છે, એમાં કેવી રીતે ક્વેશ્ચન પૂછાય? તો સૌથી પહેલા તો આ એક પીવાયક્યુ છે. બરાબર છે? પ્રીવિયસ યર ક્વેશ્ચન છે, પૂછાયેલો છે. તો આ ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખી શકાય? તો અહીંયા જો એનું ઇન્ટ્રોડક્શન, નીચે વચ્ચે બોડી છે અને એનાથી નીચે છેલ્લે કન્ક્લુઝન. તો આવી રીતે આપણે એને અલગ અલગ સેગમેન્ટમાં જેટલા પણ ઇમ્પોર્ટન્ટ કીવર્ડ્સ છે અને અહીંયા હાઇલાઇટ કરેલા છે, તો એવી રીતે તમને આપેલું છે. બરાબર છે? કન્ક્લુઝન આવી જાય અને પ્રોપર વર્ડ લિમિટની અંદર આપણે આપેલું છે.
એવી જ રીતે એનાલાઇઝ અરુણિમાસ એક્સેપ્શનલ બેટલ ઇન ધ ટ્રેન એન્ડ હાઉ ઇટ લેડ ટુ હર સક્સેસ. તો 5 માર્કની અંદર પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. એ જ રીતે 4 માર્કના પ્રશ્નોના જવાબ અહીંયા આપેલા છે આપણે. 4 માર્કના ક્વેશ્ચન આન્સર્સ છે. એવી જ રીતે અહીંયા જુઓ આ 2 માર્કનો સેક્શન આવી ગયું. તો 2 માર્કના સેક્શનની અંદર 2 માર્કમાં પૂછાઈ શકે એવા જે પ્રશ્નો હોય એ અહીંયા તમને આપેલા છે. બરાબર છે. Why was Arunima admitted to AIIMS Delhi? What was Sahib's contribution to Arunima's dream? Why did Arunima's TRP soar among the foreigners at the base camp? તો જે પ્રશ્નો 2 માર્ક માટે પૂછાઈ શકે એવા છે તો એ આપેલા છે. અને નીચે 1 માર્કનું આખું સેક્શન છે એની અંદર જેટલો પણ ઇમ્પોર્ટન્ટ ડેટા રીડમાં આપેલો હોય એ ટ્રુ ફોલ્સ ના ફોર્મેટમાં એની અંદર એક શબ્દના જવાબની અંદર તમને આપેલો છે. એવી રીતે અહીંયા વાઇલ્ડ સેવિયર આ થઈ જાય. બરાબર છે. હું તમને આ તો એ જ છે કન્ટેન્ટની બુક. આની અંદર આપણે 9નું કન્ટેન્ટ આપેલું છે તમને. એનું આવી રીતે પેજ હોય. બરાબર છે. છે અહીંયા કન્ટેન્ટના જેટલા પણ રીડ છે એ રીડની અહીંયા વાત કરેલી છે. એના પછી જો હવે આની અંદર આપણે નવું શું કર્યું આપણને જાણવા મળ્યું. આપણે ઈ બુક બનાવી એના પછી માની લો કે અહીંયા ચિત્તા સ્ટીયર્સ છે તો એમાંથી આપણે પહેલા 5 માર્કના સેક્શનની અંદર 5 માર્કના સેક્શનની અંદર એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ કાઢે. એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ એટલે કે પરીક્ષામાં આવા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. તો એમાં 5 માર્કના તમને ટોટલ 5 પ્રશ્નો જોવા મળશે. હવે આ 5 પ્રશ્નોમાંથી પણ મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન્સ છે તો એ ક્વેશ્ચન અને એના આન્સર આપણે અહીંયા જોઈએ. બરાબર છે. ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટર ઓફ હિદી એન્ડ હિઝ વિકેડ એક્ટ એઝ પ્રેઝન્ટેડ ઇન ધ સ્ટોરી. તો એ ઇન્ટ્રોડક્શન બોડી અને કન્ક્લુઝનના ફોર્મેટમાં એનો જવાબ તો તમને મળશે જ પણ જોડે જોડે તમારે વધારે પ્રેક્ટિસ કરવી છે તો તમને એના ક્વેશ્ચન આન્સર્સના એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ પણ આપણે આપેલા છે. આ 5 માર્કનો બીજો પ્રશ્ન છે. તેમ એ જ રીતે સેક્શન આ 4 માર્કનું થયું તો 4 માર્કના જે ક્વેશ્ચન્સ છે કેવા બની શકે એક્સપેક્ટેડ ક્વેશ્ચન અને નીચે એમાંથી જે મોસ્ટ પ્રોબેબલ પૂછાય એવા જે જવાબો છે પ્રશ્નો છે તો એના જવાબો સાથે આપણે તમને અહીંયા આપ્યા છે. 2 માર્કનું સેક્શન છે તો 2 માર્કના પ્રશ્નો જેવી રીતે પૂછાય એવા તો અહીંયા તમને આપ્યા. અને નીચે 1 માર્કનું સેક્શન તો 1 માર્કના સેક્શનમાં જેટલો પણ ઇમ્પોર્ટન્ટ ડેટા હોય. બરાબર છે. લાસ્ટ ચીતા ઇન્ડિયામાં ક્યારે એક્સટિંક્ટ થઈ ગયો તો 1950 ની આજુબાજુ. તો આ ફેક્ચ્યુઅલ ડેટા થઈ ગયો. બરાબર. તો આવા જે ડેટા વાળા પ્રશ્નો છે પણ તમને અહીંયા આપેલા. ઓકે. સેમ આ જ રીતે મેથડની અંદર પણ તમને જોવા મળશે. પાર્ટ 1 છે હજુ આ પાર્ટ 2 આવવાનો બાકી છે. બરાબર છે. એની અંદર પણ અહીંયા તમને કન્ટેન્ટ જોવા મળશે. આ કન્ટેન્ટ કયું છે પાર્ટ 1 ની અંદર તો મોસ્ટ પ્રોબેબલ ગયા વખતે જે પૂછાયું છે એમાંથી પૂછાવાની સંભાવના તો ખરી જ ખરી. એટલે એ ટોપિક અહીંયા આપણે કવર કરી લીધા છે. જેમ કે ટ્રેડિશનલ ક્લાસરૂમ, કન્સ્ટ્રક્ટિવ ક્લાસરૂમ હોય, ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજ છે, એક્લેક્ટિક એપ્રોચમાંથી ગયા વખતે પૂછાયેલો, લેંગ્વેજ એક્વિઝિશન લર્નિંગ છે. બરાબર છે. એપ્રોચીસ, મેથડ, સ્ટ્રેટેજી, ટેકનિક છે. આપણા જે અલગ અલગ ટીચિંગ મેથડ છે જીટીએમ છે, ડાયરેક્ટ મેથડ, બાયલિંગ્યુઅલ, કમ્યુનિકેટિવ, સ્ટ્રક્ચરલ એપ્રોચ. બરાબર છે. ટેક્સ્ટબુકનો પર્પસ, સારી ટેક્સ્ટબુક કોને કહી શકાય, ઇવેલ્યુએશનની વાત છે. પછી કમ્પ્યુટર આસિસ્ટેડ લેંગ્વેજ લર્નિંગનો ગયા વખતે પ્રશ્ન પૂછાયેલો. તો એ જે છે એ પ્રમાણેનું કન્ટેન્ટ અહીંયા પાર્ટ 1 માં આપેલું છે આપણે. જો એની અંદર પણ તમને અહીંયા ગ્રામર ટ્રાન્સલેશન મેથડ છે, એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ છે એના. નીચે 5 માર્કના પ્રશ્નો જવાબ હોય તો અહીંયા આપણે એને ગ્રામર ટ્રાન્સલેશન મેથડ તો શું છે, કેવી રીતે છે અને એની સાથે સાથે અહીંયા જુઓ એના જે મેરિટ અને ડીમેરિટ્સ હોય એ પણ તમને આપણે એની અંદર આપેલા છે. જો લિમિટેશન્સ હોય તો અહીંયા લાલ રંગની અંદર લિમિટેશન્સ છે અને એના બેનિફિટ હોય. બેનિફિટ તમને ઉપર બ્લુ કલરમાં આપેલા છે. જો આ બરાબર એડવાન્ટેજીસ છે અને ડિસએડવાન્ટેજીસ છે. તો આવી રીતે જોઈ શકશો. ઓકે. ચાલો. તો ખાસ મિત્રો પ્રેક્ટિસ પર્પઝથી તમે જો કોઈ મટીરિયલ વિચારતા હોય તો અહીંયા તમને આવું બેસ્ટ મટીરિયલ આપણે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આના માટે તમારે ક્યુસર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. એની અંદર તમને ઈ બુક્સ
અને આપણા કોર્સિસ બધું જ અવેલેબલ થઈ જશે. બરાબર છે. કોર્સિસમાં આપણે રિપોર્ટ રાઇટિંગ, આન્સર રાઇટિંગ, એપ્લિકેશન રાઇટિંગ છે, તમામ જે ફોર્મેટ છે, નોટિસ રાઇટિંગ ને બધું એ પણ આપણા રીડના સંદર્ભમાં આપણે કરાવેલું છે. ઓકે, તો ખાસ જે પણ મિત્રો આપણી કોઈ પણ આપણા પેકેજની અંદર જોડાવા ઈચ્છતા હોય આ એપ્લિકેશન ડાઉનલોડ કરજો. iOS વાળા હોય, આઈફોન વાળા, તો એમના માટે માય એપેક્સ એપ્લિકેશન છે, તો માય એપેક્સ ડાઉનલોડ કરી લેવી અને એના પછી આપણો જે ટીમનો નંબર છે, અહીંયા છે નંબર. ઓકે, ચલો નથી દેખાતો તો અહીંયા હું તમને આપી દઉં 7984192933. આ નંબર ઉપર સંપર્ક કરી લેવો અને પછી એમાં તમે વોટ્સએપ મેસેજ કરીને તમને એ કરી આપશે. બરાબર, ત્યાંથી iOS છે, આઈફોન છે તમારી પાસે, તો આઈપેડ હોય તો એના માટે. બરાબર, તો અહીંયા આપણે આપણું સેશન પૂરું કરીએ છીએ મિત્રો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જે પણ પ્રશ્નો હોય બિંદાસ કમેન્ટ બોક્સની અંદર, આપણા ચેટ બોક્સની અંદર પૂછજો. આપણે એનો પ્રયત્ન કરીશું કે એનો જવાબ આપણે વિડીયો સ્વરૂપે લાવીએ. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વેરી મચ.